મીરાવો, હા મમ્મીજી. હા હેતલ ક્યાં છે? સૂતી છે. સૂતી છે એટલે? આ ઘડિયાળમાં તો જુઓ કેટલા વાગ્યા છે, અને તું આ ઘરની જેઠાણી છો તો પછી તારે દેરાણીનું થોડું ધ્યાન રાખવું જોઈએ, એને શીખવાડવું જોઈએ કે કેટલા વાગે જાગવાનું, કેટલા વાગે શું કરવાનું. આ બધું શેડ્યુલ તારી પાસે હોવું જોઈએ. મમ્મીજી, મેં તો એને 2-3 વખત કહ્યું છે કે વહેલી ઉઠી જા. હમણાં એકવાર તો ઉઠાડીને પણ આવી, પણ એને ચોખ્ખું કહ્યું કે એની મરજી થશે ત્યારે જે ઉઠશે. તો પછી હું શું કરું? એટલે આ તમે બંને દેરાણી જેઠાણી ધાર્યું છે હું ઘરમાં, એ કહો મને. મેં શું કર્યું છે મમ્મીજી? મને શું કામને બોલો છો તમે? સવાર પડે સાંજ પડે તમને ખબર જ છે, કેટલી વાર કીધું છે કે સવારમાં વહેલું જાગીને તમારા સસરાનું જે આ નાસ્તાનું ટિફિન બધું કરવાનું હોય એ કોણ કરશે? પણ તમે જ 2 દિવસ પહેલાં કહ્યું હતું ને કે આજથી હવે બધી રસોઈ હેતલ કરશે, તારે રસોડાનું કામ નહીં કરવાનું. ભૂલી ગયા તમે? કીધું હતું, પણ તારી પણ એટલી ફરજમાં આવે છે કે મારી સાસુએ જે કીધું છે હું મારી દેરાણીને વારંવાર એના કાનમાં ટકોરા મારી મારીને શીખવાડું. દેરાણી સાંભળે તો ને? ખબર નહીં, એના તો મગજમાં કંઈક અલગ જ વસ્તુ ચાલી રહી છે. પોતાને રસોઈ કરતાં સારી આવડે છે એવું સાબિત તો કરી નાખ્યું, પણ એમાં અમલ મૂકતા તો આવડતું નથી. પોતે કંઈ કરતી નથી અને કરવા દેતી પણ નથી. કરતી ન હોય ને તો તને પણ ખબર પડી જોઈએ દીકરા કે એ નથી કરતી, તો હું મારા સસરા માટે સમયસર હા નાસ્તો અને ટિફિન બનાવી દઉં. આ ભૂખા જાય છે તમારા લોકોના લીધે. પરમ દિવસે ટ્રાય કરી હતી મેં રસોઈ બનાવવા માટે. રસોડામાં આવીને તો મેડમે બધી વસ્તુઓ ફેંકી દીધી હતી. ખબર છે તમને એ વાતની? શું? હા, રસોડાની વસ્તુ બધી ફેંકી દેવાની હોય? તો એને પૂછવું પડશે તમારે. મને તમે કહેશો તો હું નહીં કરી શકું, કારણ કે એને એવું કહ્યું છે કે રસોઈનું કામ મારે કરવાનું નથી થતું, ઘરના બધા જ કામ મારે કરવાના છે. તો જોઈ લો, મારા કામ બધા મેં કરી નાખ્યા છે. કંઈ બાકી દેખાય છે તમને? સમજાતું નથી કે આ બંને વહુ ઘરમાં શું કરવા માંગે છે. બંને વહુ નહીં મમ્મીજી, તમારી હેતલ. તમને જ શોખ હતો કે હેતલ તો મીરા કરતાં સારી રસોઈ બનાવે છે એટલે આજથી રસોડું એ સંભાળશે. બોલી તો લીધું, પણ હવે અમલમાં ક્યારે મૂકશે બધા? મને એ નહોતી ખબર કે બંને વહુ વચ્ચે આ બંને વહુના સસરા ભૂખા જશે. આ ભૂખા જશે, આખો દિવસ કામ ધંધે રહેવાનું હોય. ભૂખ્યા છે ને ભજન ન થાય, એવી રીતે ભૂખા કામ ધંધે પણ ન થાય. તો તમે બનાવી નાખો, કારણ કે હવે જો રસોઈ મને બનાવતા આવડતી જ નથી અને હું બનાવીશ તો રસોઈ બગડશે, અને રસોઈની સાથે સાથે દિવસ પણ બગડશે. એવું હું ઈચ્છતી નથી. તો બેટર છે કે હવે તમે જ કરી નાખો. હદ છે. મોટી વહુને સરખી રસોઈ બનાવતા નથી આવડતી, નાની વહુને આવડે છે તો એ રસોડું સંભાળી નથી શકતી, અને બેવની લાઈમાં મારે રસોડામાં આવવાતું નથી. મમ્મીજી, 100 વાતની એક વાત છે, જ્યારે તમે કોઈ વિશે કાંઈ ટિપ્પણી કરતા હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે બધા માણસોના મગજ સરખા નથી હોતા. કોઈ સાંભળી લે, જતું કરી દે, અને કોઈ બે કાનની વચ્ચે બરાબર ઠૂસી અને પછી બોલવાનું ચાલુ કરે. એ વાત પણ સાચી છે. આ કહેવાય પણ છે ને કે જે માણસ સહન કરે ને એને સહન કરવાનું જ રહે છે, અને જે સામે બોલે છે ને એને તો કોઈ કંઈ કહેતું જ નથી. સાચી વાત છે તમારી, પણ હવે એમાં હું કંઈ નહીં કરી શકું. તમે હેતલ સાથે વાત કરી લો કે રસોઈ એને કરવાની છે. હેતલ ક્યાં છે? હશે એના રૂમમાં. ફોન છે ને એની પાસે, તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતી હશે, રીલ્સ બનાવતી હશે, ફોટોસ પાડતી હશે, કારણ કે સવારે ઉઠીને પહેલાં મોર્નિંગનો એક ફોટો તો એને અપલોડ કરવો જ પડે. મારા દીકરાને કીધું હતું કે વહુને એટલી બધી હથેળીમાં ન રખાય, કે સમય જતા વહુ આપણે કહીએ ને એમ ન કરે. હા જોયું, એમ જ થયું. હવે કોઈને કહેવાતું પણ નથી તમને કહેવાતું કે નથી મારા દીકરાને આ બધી વાત કહેવાતી, કેમ કે બિચારા સવારથી સાંજ સુધી એક તો બહારની મથામણમાં હોય, અને ઘરે આવે તો ઘરની માથાકૂટ. એ કામ ધંધામાં ધ્યાન આપે કે ઘરમાં જે બાંધે છે બાઈ એમાં ધ્યાન આપે? શું કરું ને એ ખબર નથી પડતી. હવે એમાં ખબર શું પાડવાની હોય? હેતલ સાથે વાત કરી લો, અને હેતલ એમ કહી દેશે કે ભાભી જમવાનું મસ્ત બનાવે છે, કોઈ વાંધો નથી, તો હું બનાવવા માંડીશ. જાઉં છું હેતલ પાસે. બરાબર વાત કરીને આવજો, એટલે આખું ઘર ભૂખ્યું ના રહીને. સુરતમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, વાહન ચાલકો અટવાયા. ઓહો, સારું આવ્યું છે સમાચાર. હા, શું આવ્યું છે વો બેટા આ ન્યૂઝમાં? આ જો ને કોક સુશીલાબેન હરિશંકર નાયક મરી ગયા છે. ના ના, હા વાહન ચાલકો અટવાયા. હા, એ આપણે આ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ છે, દરિયાકાંઠામાં, સમજ્યા તમે? તો એના કારણે વાહનો અટવાયા. હા, બહુ વાવાઝોડા જેવું છે ને. જો તમે આ માર્કેટમાં જાઓ ને તો ધ્યાન રાખજો, ઉડી ન જતા. આ જે રીતના વાહનો અટવાય ને એવી રીતના મને એમ લાગે છે કે તમે બે વહુઓ જ્યાં સુધી ઘરમાં ધ્યાન નહીં આપો ને
તો ઘરના વડીલો અટવાઈ જશે. મમ્મી સમજી? સાચી વાત છે. હા વાત તમારે જરૂરથી મીરા ભાભીને કહેવી જ પડે. ટાર્ગેટ મીરા ભાભીને કરો આ વાતમાં, કેમ કે એને કંઈ ખબર જ નથી પડતી. ઘર શું છે, પરિવાર શું છે, સાસરિયું શું છે, બસ કાંઈ નહીં, કામની લઈને મારી યારે બાત કરે છે. અને તું કાંઈ ઓછું નથી બોલતી, તું પણ એટલું જ બોલે છે. આ 2 દિવસ પહેલાં હીરા બહુ રસોડામાં હતી ત્યારે તે જ એને કાઢી મૂકી હતી ને કે તમારે રસોઈ નથી કરવાની. હા તો તો- પછી તે જો આ રસોડાનો ઠેકો લીધો હોય ને બેટા, તો તારે સમયસર જાગીને આ રસોડું સંભાળી લેવું જોઈએ. હા તો આ મેં તારા કારણે તારા સસરા ભૂખા જાય છે ઘણી વાત, ખબર ને તને? તો એમાં કાંઈ મારો પ્રશ્ન છે મમ્મી? તમે મને આવીને કહો છો કે આ તારા કારણે તારા સસરા ભૂખ્યા વયા જાય છે, તો મીરા ભાભીને નથી કહેવાતું તમારે કે મીરા ભાભી 2-3 ભાખરી કરી દે, આ તારા સસરાને જવું છે? મને કેમ લેક્ચર આપો છો? એ મીરા ભાભીને તમે કહી શકો છો. અને મમ્મી જો તમારે બંને હો સરખી, બંને આંખો સરખી, તો બંને આંખો સરખી જ ખોલો ને. હવે વહુ થઈને સાસુને શીખવાડશે કે બંને આંખો સરખી, બંને આંખો સાથે ખોલવાની. હેતલ વહુ, હું વાદ વિવાદમાં પડવા નથી માંગતી. તો મમ્મી હું પણ- પણ પડવા નથી માંગતી. મારી વાત હજુ પૂરી નથી થઈ બેટા. હું વાદ વિવાદમાં પડવા નથી માંગતી, પણ ઘરમાં જે થાય છે ને એ ખોટું થાય છે એટલી ખબર પડે છે મને. અને તમે બંને દેરાણી જેઠાણી વાડાની ભેગી થઈ છો એ બરાબર છે, પણ ઘણા ઘરમાં, ઘણા કુટુંબમાં, ઘણા પરિવારમાં દેરાણી જેઠાણી 4-5 એક સાથે રહેતી હોય, એ જ્યારે આ લેટ ગો કરતી હશે ને ત્યારે સાથે રહેતી હશે. પણ તમે 2 જણિયું થઈને ખાલી ઘર નથી સંભાળી શકતા. એ બધું તો નોકરી કરતી જાય ને ઘર પણ સંભાળતી જતી હશે, એ કેવી રીતના ટેકલ કરતી હશે બધું? જુઓ મમ્મી, હું તો ઘર સંભાળવા રેડી જ છું અને હું મારા ભાગનું બધું કામ કરી જ નાખું છું. અને રહી વાત આ રસોડાની બહાર કાઢવાની, તો આ દિને મીરા ભાભીની હાથની રસોઈ નથી ભાવતી. મેં ખાલી એને જસ્ટ એ હું રસોઈ બનાવી નાખું ને એટલા માટે કાઢ્યા હતા. મેં એને એવું નહોતું કીધું કે આજ પછી ક્યારેય તમે રસોડામાં ગળશો જ નહીં. એને તો જોતું હતું એ મળી ગયું, એને કામ નહોતું કરવું. મેં એકવાર શું એને કાઢ્યા ત્યાં તો બસ માથે લઈને બેસી ગયા કે હેતલે મને કાઢી મૂકી, હેતલે મને કાઢી મૂકી. પણ એવું કેમ નથી કહેતા કે હેતલે મને જસ્ટ એ સાંજે જ કાઢી, બાકી તો હેતલે મને રસોઈ કરવાની તો કીધી જ છે. આ તમારા બેના વાતમાં મને એ સમજણ નથી પડતી કે મારે જેઠાણી પાસે જાઉં કે દેરાણી પાસે જાઉં. મને એમ હતું કે આ 2 વહુ ઘરમાં આવી જાય ને તો મારે નિવૃત્ત થઈ જવું છે, પણ મને એવું નથી લાગતું કે બેટા તમારી 2 વહુની હાજરીમાં હું નિવૃત્ત થઈશ. મારું માનો ને તો મને લેક્ચર આપવાની કોઈ જરૂર નથી. મીરા ભાભીને આપો. મીરા ભાભીને તમારે કહેવાય, તમે મને કહો છો કે ભાખરી બનાવી દે, તો તમને ખબર છે કે જ્યાં સુધી આદિની ઓફિસનો ટાઈમ નથી ત્યાં સુધી હું ભાખરી નથી બનાવતી. બેટા એવું જરૂરી નથી કે ઘરની વહુ થયા પછી એ વહુ પોતાના પતિને જ ટાઈમ ટુ ટાઈમ રસોઈ કરીને જમાડીને મોકલે. હા, તમારા ઘરના વડીલો હોય ને એને પણ સમયસર જમાડવા પડે છે. હા તો એનો ઠેકો કાંઈ મેં લઈને નથી રાખ્યો. ભાભીને પણ ક્યારેક સમયસર જમાડવા પડે ને. ભાભીએ ક્યારેક રસોડામાં ગળવું પડે, ક્યારેક હું ના હોય, હું બીજું કામ કરતી હોય તો ભાભીને થવું જોઈએ ને કે નહીં ચલો હેતલ બીજા કામમાં બિઝી છે, એક હેતલ નથી તો હું હેતલના હાથનું હું ભાખરી બનાવી દઈશ. પણ જ્યારે મીરા વહુ રસોડામાં જાય છે ત્યારે તમે જેને રસોડાની બહાર કાઢી મૂકો છો દર વખતે, એવું મને કહેવા માંગે છે? દર વખતે હું એને નથી કાઢતી. હા તો એને કામ નથી કરવાના એટલે એ બાના બતાવે છે એવા. સાચું શું છે પૂછો ને, હમણાં ખબર પડશે. જુઓ મમ્મી, હું તમારી સાથે ખોટી લપન છપન કરવા નથી માંગતી, પણ મારું માનવું એટલું છે કે મને જેટલું જ્ઞાન આપો છો ને એટલું સાથે સાથે મીરા ભાભીને પણ આપવું જોઈએ. સમજ્યા? હા, 2 વહુ ઘરમાં આવી ગઈ છે છતાંય હજી સસરાજી આ કામ ધંધે નથી વળગા. ખબર નહીં આ નાસ્તો કેટલીક વાર લાગશે કરતા, બહુ કરશે. જો હા, આ કેમ આટલી બધી વાર લાગે છે? હવે તો 2 વહુ આવી ગઈ છે. આ એકલે હાથે કામ કરતી હતી તો રાડે રાડ થતા હતા, આ ક્યારે નાસ્તો થશે, ક્યારે રસોઈ થશે, આ છે તે છે. હવે તો 2 વહુ ફટાફટ તૈયાર નથી કરી દેતી. 2 વહુ હું તૈયાર કરતી, આની કરતાં તો એક હતી ને 4 બરાબર હતું. આ 2 વહુ આવીને 4થી વારા તારા થઈ હશે
ઓલી કે તું કામ કર, ઓલી કે તું કામ કર, બે અંદરો અંદર ઝઘડે છે અને રોજ સરે મારે મોડું થાય ઓફિસમાં. અને આ ઓફિસનું બધો કારોબાર હું કરું છું અને બધાય મારી વાટે હોય. હવે હું એકલો મોડો જાઉં તો પછી મારે બીજા કોઈક મોડા આવે એને હું કહી કેમ કહું કે ભાઈ તમે કેમ વહેલા મોડા આવો છો એમ. હા, આ રોજની રામાયણ થાય. આની કરતાં તો મને એમ થાય છે કે હું બહાર નાસ્તો કરું તો સારું, ભલે ને તબિયત ખરાબ થાય. ના ના, એવું નથી કરવું. આ રોજ બહારનું ખાઈને તો હાજુ તબિયત ખરાબ થઈ જાય અને ખોટા દવાખાને રૂપિયા નાખવા અને શરીર હેરાન થાય અલગ. એક કામ કરો, કાલથી હું જ રસોડામાં ફટાફટ તમારી રસોઈ અને નાસ્તો બધું બનાવી દઈશ. બસ જો હું બહારનું જમીશ ને તો તબિયત ઓછી બગડશે, પણ આ ઘરમાં બે બાયું કામ માટે ઝઘડે છે ને એ ચિંતા કરીને તબિયત મારી વધારે બગડશે. સાચું કહું ને તો આ બે વહુઓને રોજ કહું છું કે જેમ બને એમ સવારનું જલ્દીથી કામ પતાવો, કેમ કે બધાને નોકરીએ જવાનું હોય સવારમાં અને મેઇન કામ તો સવારનું જ હોય, પછી આખો દિવસ ફ્રી હોય. પણ આ બે વહુ ખબર નહીં કેમ નથી વાત માનતી. અને તું એમ કહેશો કે હું કામ કરીશ. હવે તું 2 દી ખાલી કામ કરીશ ને તો પછી તને દવાખાને લઈ જવી પડશે. એ વાત પણ સાચી છે. આ એક મારી પગની તકલીફે તો મને હેરાન કરી દીધી છે. આ એના કારણે જ આ તમારી તકલીફ બધી ઊભી થાય છે. આ સમયસર જમવાનું નહીં, સમયસર ઓફિસે નહીં જવાનું. ભાઈ મને સમયસર જમવા ન મળે ને તો ચાલશે. આપણા ઘરમાં જો શાંતિ રહેતી હોય ને એવું એકેય નથી મારે જોતું. મારે જમવા નથી જોતું, કોઈ જમવા નહીં આપે ને તોય મારે હાલશે. બસ મારી ઈચ્છા છે કે મારા ઘરમાં શાંતિ હોય અને બધા સંપીને રહેતા હોય, પણ એવું તો મારા ભાગ્યમાં કાંઈ છે જ નહીં. બધા માવતર આવું જ વિચારતા હોય છે કે દીકરાઓ મોટા થાય, દીકરાઓની વહુ આવે અને બધા શાંતિથી અને સંપીને રહે. પણ સમય જતાં અત્યારની વહુઓ ક્યાં સમજે છે? અત્યારની વહુ નથી સમજતી એમ. આ તો ઠીક, હવે તું તો બીમાર જેવી રહેશો એટલે તારથી કામ ન થાય. મેં તો ઘરે જોયું છે, વહુ આવે ને પગ ઉપર પગ ચડાવીને આવો ખાટલો લઈ આવે 1700 રૂપિયાનો અને એની ઉપર બેસી જાય એની હાહુ અને હાથમાં રિમોટ પકડે અને આમ ટીવીની ચેનલો ફેરવા કરે અને ઓર્ડર દીધા કરે. અને આપણે એમ કહેવી તમે હોતે કામ કરો ને તો તરત એમ કે જો હું કામ કરું ને તો મારી વહુ કામ ન કરે, એ કામાખૂટી છે એમ કરીને બધું કામ એની વહુ પાસે કરાવે. પણ બાકી એની શક્તિ હોય, એને ખબર છે કે હું કામ કરી શકીશ, છતાં એ કામ ન કરે. પછી વહુ એમ જ કરે ને એની જેવી જ થાય એની વહુ. ના, ગમે એટલું આ ઘરમાં કંકાસ કરશે ને અને કામ માટે બે વહુ બાંધશે ને તો હું બેયના વતી કામ કરીશ, પણ ઘરમાં કંકાસ નહીં થવા દઉં. અને મેં ક્યારેય હુકમ કર્યો પણ નથી અને કરીશ પણ નહીં. પણ આ પગની તકલીફના કારણે આ બધું ઊભું થયું છે દૂધ. પણ હું એમ કહું છું કે આ સતત દવા પીવાથી પણ શરીર ખરાબ થાય. નહીંતર એમ પણ થાય કે રોજ દવા પી અને શરીર સારું રહે ને તો હું ઘરના કામ કરી શકું. ના, તારે એવું કાંઈ કરવાની જરૂર નથી. દવા પીવી પડે ને એ સારું નહીં, થોડુંક વહેલા મોડું થાય એ જ ને. આપણે તો કેવા સપના જોયા હતા કે 2 દીકરા છે, 2 દીકરાના લગ્ન થાય અને 2ની વહુ આવશે, પછી તો આપણે ઘરમાં શાંતિ. પણ મને તો લાગે છે કે શાંતિ છે ને હવે સપનામાં જ છે, આમ તો કાંઈ શાંતિ નથી. હવે આ બધી સવારમાં માથાકૂટ સાંભળીને આખો દિવસ તમારે ધંધે રહેવાનું હોય. ત્યાં પણ તમને જો આ વિચાર આવે તો પછી કામ ધંધામાં ધ્યાન નહીં રહે. તમે આ બધી માથાકૂટ મૂકી અને તમારા કામ ધંધામાં ધ્યાન આપજો. હવે કાલથી તમારી આવી નાસ્તાની કે આ ટિફિનની ફરિયાદ નહીં આવે. જો તારે નથી કરવાનું પણ, કારણ કે તારા પગ દુખે છે અને જો 2 વહુથી ન થાય ને તોય કાંઈ વાંધો નહીં. હવે બહુ દબાણે નહીં કરતી, નકર પાછી સામે બોલશે કુલી નથી કરતી ને આ નથી કરતી, પાછું એનું થાય. એની કરતાં જેને જે કરવું હોય ને આપણે દાંત કાઢતું હાયા કરવાની, એટલે વાંધો ન હોય આપણા ઘરમાં. હારું ભાઈ, મારે મોડું થાય, હું જાઉં છું. હા, બધા કામ મારે જ કરવાના તો ભાભીને હું શોપિસમાં બેહાડવા લાવ્યા છે અહીંયા, મારી આરતી ઉતારવા લાવ્યા છે. એને તો કાંઈ કહેવાતું જ નથી. રામ કે કૃષ્ણ, વાહ ભાઈ વાહ, આવું કોણે કીધું? જ્યારે જોવો ત્યારે કઈ ખબર પડતી. ઓહો હોય નહીં, શું છે આ સવારમાં ટક હે? હા, હું નાવા ગયો હતો ત્યારે નકરું સંભળાતું હતું મને અવાજ.
બોલા ચાલીવાળો. એ તો આપણા ઘરનું રોજનું છે. હા, આપણા ઘરમાં રોજ કથા કે મહાભારત હાલતી જ હોય છે. અચ્છા, વાહ, તો આ સારું કહેવાય ને. ટીવીમાં જોવો છો કે પછી મોબાઈલમાં? ના ના, સાસુ વહુના ઝઘડા, દેરાણી જેઠાણીના ઝઘડા એ તો આપણા ઘરમાં પહેલેથી જ છે. હા, આપણા ઘરમાં તો છે ને આ આદિકાળથી આવતું આવે છે. આપણા ઘરમાં આદિકાળથી એ આવતું જ હું આવે છે. ક્યાં વચમાં આવ્યો આમાં? એ તમે નહીં, એ ઓલું કહેવાય છે ને કે 7 પેઢી સુધી ઝઘડા કરો. આ ઝઘડા ન કરો ને ત્યાં સુધી આપણા ઘરમાં કોઈને જમવાનું હજમ નથી થતું. સમજ્યા તમે? અચ્છા, એટલે ટૂંકમાં વાત એમ હતી, હું બાથરૂમમાં સરખું સાંભળી નહોતો શક્યો. હા, ઘરમાં ઝઘડો થતો હતો. તો અત્યારે કોની કોની વચ્ચે થયો છે? ભાભી અને મમ્મી વચ્ચે, કે મમ્મી અને તારી વચ્ચે, કે તારી અને ભાભી વચ્ચે, કે તમારા બધા વચ્ચે? જો સાંભળ, ભાભીએ મને કીધું હતું કે તું રસોઈ બનાવી નાખજે, બરાબર? બરાબર. મેં કીધું વાંધો નહીં, હું રસોઈ બનાવી નાખીશ, પણ આદિને હજી ઓફિસે જવાની વાર છે. બરાબર. એને જવાનું થશે ત્યારે હું મારી રસોઈ બરાબર. બનાવી નાખીશ, બરાબર? બરાબર. તો મમ્મી એવું કહે છે કે તારા પપ્પાને તો જમવા જોવે ને, તો ભાભીને નથી કહેવાતું? બરાબર. હા, ભાભી દુબળા પડી જવાના છે, 1-2 ભાખરી બનાવી દે તો. બરાબર. શું બરાબર? તે તું શું કહ્યું બરાબર? હા, એટલે બરાબર નહીં, પણ બરાબર. તું સમજવાની કોશિશ કર. હા, તમે લોકોએ જ નક્કી કર્યું હતું ને, હા, કે કામના ભાગ પાડી દેવાના. તો હવે આપણા ભાગમાં જે વસ્તુ આવતી હોય એ આપણે સંભાળવી જ પડે ને. હવે એના માટે થઈને જો આપણને રોકટોક થતી હોય તો આપણા કામમાં સુધારો લાવો ને. ના, કામમાં ભાગ પાડ્યા છે. મારા ભાગમાં જેટલું કામ આવે છે એટલું તો હું કરી દઉં છું. હા તો- ભાભી જ નથી કરતા. એ- ભાભીને મમ્મી પણ એવા છે ને કે ભાભીને 2 શબ્દો એ નથી કહી શકતા. મને કહે છે કે તારા પપ્પાને જમવા તો જોવે ને, તારા પપ્પાને જવું છે તો નાસ્તો બનાવી દે. તો હું ના બનાવી દઉં તો ભાભીને ના કહેવાય કે મીરા આ તારા પપ્પાને ભાખરી ખાવી છે તો બનાવી દે. તો જાતો હેતલ જરાક થોડીક કામમાં બિઝી છે. કઈ કંપનીનું ફિટ કરેલું છે? હે, તમારે શરૂ શું થાય છે? પછી બંધ નથી થતું. એકી શ્વાસે બોલે જ જાય છે. હા, ભાભી આમ કરે છે, તેમ કરે છે, ફલાણું ઢીકણું પૂછડું. હે, શાંતિ રાખની થોડી વાર. તમને બહુ ભાભીનું પેટમાં હું બળે તને ને? કહું છું, ભાભીનું પેટમાં નથી બળતું. અત્યાર સુધી ભાભી બધું જ કામ કરતા હતા, રસોઈ બનાવતા હતા, આ ઘરના બધા કામ કરતા હતા. હવે તમે આવ્યા છો તો તમે થોડું કરી નાખો તો થઈ શું ગયું? તો કઈ નવી નવાઈ છે? અત્યાર સુધી કરતા હતા તો એમની ફરજ હતી. તો તારી ફરજ નથી બનતી કઈ? હું તો કરું જ છું ને. મેં ક્યાં ના પાડી કે હું આ ઘર માટે કઈ નથી કરતી? બધા જ કામ તો હું કરું છું. તો હવે તને જે કીધું છે એ કરી નાખ, એટલે માથાકૂટ પતે. હવે છોડ ને. હું શું કરવા કરું? પહેલી વાત તો એ કે તમારે જવાનો વાર હતી એટલા માટે મેં મમ્મીને 5 મિનિટ માંગી, તો મમ્મી મને 5 મિનિટ ના દઈ શકે? 5 મિનિટ હાટું થઈને કોઈ માથાકૂટ કરતું હશે, હવે આપી જ શકે. હવે મમ્મી ના સમજે તો તું તો સમજ. જો સાંભળો, બધા મને જ સમજાવવાની કોશિશ કરો છો, મતલબ કે હું જ વિલે. આ તમે બધા તો રાજા હરિચંદ્ર નહીં? ત્યાં સુધી શું કામ પહોંચે છે? હા, એ બચારા શાંતિ લેતા હશે સ્વર્ગવાસમાં. લેવા દે ને એમને. હા, રહેવા દો ને. હા, ભાભીનું કંઈક બોલીશ ને તો તમને લોકોને નહીં ગમે ને, ખાસ કરીને તમને, બરાબર ને? મને શું વાંધો હોય? મને શું વાંધો તો હોય? પછી એમ કેમ નથી કહેતા કે બરાબર છે, તું રાઈટ છે, ના બનાવવી જોઈએ તારે રસોઈ? ભાભી ભાખરી કરી લે તો શું થઈ જવાનું હતું? એમ કેમ નથી કહેતા તમે? લે, હવે રસોઈ તું કરી નાખે તો એમાં થઈ શું ગયું? એમ હું બોલું તો તને શું વાંધો આવે છે? આવે વાંધો. બધી વાતે સાંજ સવાર હું જ રસોઈ કરું? જો સમજ, શું સમજુ? આ બાજુવાળાના ઘરે હોવું છે, ખાવા તો જોઈ આવો, તારે જાઓ. જોવે છે ને. હે? જોવે છે તો હું આ તું બનાવું કહે છું. છે કે સવાર સાંજ બધું મારે જ કરવાનું, તો તારે સવાર સાંજ ખાવા નથી જોતું? તો ભાભીને નથી જોતું? એને હા? જોવે છે. અત્યાર એ સુધી ભૂખ્યા એ રહે છે? કરતા હતા. એકવાર રસોઈ બનાવીને બતાવી દે ને કે જુઓ તમને નથી આવડતી, એના કરતાં વધારે સારી રસોઈ મને બનાવતા આવડે છે. આજે તો એ જ કરવાનું છે, બનાવી દેવાની છે. હંમેશા માટે એનું જડબું બંધ ન કરાવી દઉં ને તો મારું નામે હેતલ નહીં. વાહ વાહ હેતલ વાહ, આ કદી વાત તે મુદ્દાની. અરે આવી રીતના તું વાત કરે ને તો મને ગર્વ થાય કે મારી પત્ની છો તું. પણ હા, એક જ વરો પછી કાંઈ હર વખતે તમે આમ મને ફુલાવ ચકલી કરીને બનાવવાની કોશિશ કરશો ને તો હું નહીં બનવું હો. આ જોઈ આવો, આ બાજુવાળાને ઘરે વહુ છે, એની સાસુ એની બંને વહુને એક અથડીમાં રાખે છે. આ એક તો અથડીમાં 2 વહુઓ કોઈ દિવસ ન રહે, એ શક્ય જ નથી. મતલબ કે એવી સાચવે છે, હથેળીમાં બંને વહુને એક હથેળીમાં જ સાચવે. ક્યારે કે ભળતું હોય ત્યારે જ એક હથેળીમાં સાચવે ને. હા બસ લે, હવે તું બોલવાનું ચાલુ નહીં કરતી. શ્વાસ લઈ લે. હા, પાણી લેતો. ન જોતું પાણી મારે. બોલો, આમ કેમ અચાનક બોલાયો અને અત્યારના પરમાં? હે? અશોક, હા, આ મને કેમ એમ લાગે છે કે ઘરનું વાતાવરણ ધીમે ધીમે બદલતું જાય છે? હવે વાતાવરણની ક્યાં કરશો? ઘરના આખા વરહનું વાતાવરણ બદલે છે. આવું કેમ બોલશો? તમને ખબર છે હા, આ પપ્પા છે ને 2 દિવસથી ભૂખ્યા જાય છે. કેમ પપ્પા ભૂખ્યા જાય છે?
કંઈ નહીં, આ થોડા દિવસ પહેલાં રસોઈ બનાવીને હા તો મારાથી મીઠું વધારે પડી ગયું હતું. એ કેમ પડ્યું એ ખબર નથી, કારણ કે મેં જ્યારે ચાખ્યું ત્યારે બરાબર હતું. થોડી વાર પછી આપોઆપ મીઠું વધી ગયું અને મમ્મી મારા પર ગુસ્સે થયા હતા. ત્યારે હેતલ એવું કહ્યું હતું કે આજથી રસોઈ ભાભી નહીં બનાવે, હું બનાવીશ. હા મેં એ વાતને માની લીધી. મેં ઘરના બીજા બધા કામ સંભાળ્યા અને આ રસોઈ હેતલને સોંપી દીધી. પણ ખબર નહીં, હેતલે 2-3 દિવસ તો બરાબર કામ કર્યું અને પછી એણે ચોખ્ખું કહ્યું કે એ હવે રસોઈ પણ નહીં કરે. હા તો તું પપ્પાની રસોઈ બનાવી નાખશો ને? પણ કેમ? કારણ કે મમ્મી ના પાડે છે. મમ્મી કહે છે કે તને રસોઈ બનાવતા આવડતી જ નથી, તો તું શું કામ રસોઈ બનાવીને રસોઈ બગાડે છે? આવી રીતે ન કરાય. આ પપ્પા બિચારા ભૂખ્યા જો જાહે ને તો પછી બીમાર પડશે. હેતલને કહ્યું મેં કે આ પપ્પા રોજ ભૂખ્યા જાય છે, તો એના કરતાં રસોડાનું કામ પાછું મને સોંપી દે ને તું બીજા કામ કરવા માંડ. તો એણે ચોખ્ખી ના પાડી કે હું બીજા કોઈ કામ નહીં કરું ને રસોઈ પણ નહીં કરું. પપ્પા જો 2 દિવસ ભૂખ્યા જશે ને તો પપ્પાને ભાન આવશે. આવું તમે શું કામ બધાય મગજમાં રાખો છો? હે, તને ખબર છે પપ્પા છે ને એ આપણા ઘરનો આધાર છે, સમજી તું? અત્યારે અમને 2 ભાઈઓને આવડા મોટા કર્યા, અમારા લગ્ન કર્યા, હે તો જરીક એને હાસવો ને એ ન બનાવે તો કાંઈ નહીં, તું બનાવી નાખજે. પણ તમે સમજતા કેમ નથી? મમ્મી પણ ગુસ્સો કરે છે મારા પર. એ તો એવું જ કહે છે કે તને કાંઈ કામ આવડતું જ નથી. અશોક, આટલા વર્ષો સુધી મેં જ કામ કર્યું છે ને, ત્યારે તો કોઈને કાંઈ વાંધો નહોતો. જો મારી વાત સાંભળ, હું છે ને હા આદિને કહે બરોબર કે હેતલને કહે કે પપ્પા હાટું રસોઈ બનાવી નાખે. તદ્દન ખોટી વાત છે તમારી. આદિત્યભાઈ કંઈ નહીં કરી શકે, કારણ કે હેતલ એવી વ્યક્તિ છે ને કે એ કોઈનું માન રાખતી જ નથી. કોઈ પણ વાતનો સવાલ કરો એટલે એની પાસે 10 જવાબ હાજર હોય છે. અને જો ભૂલે ચૂકે એકવાર બોલવાનું ચાલુ કર્યું ને તો એને તો ખબર જ નથી પડતી કે ક્યાં જઈને ઊભું રહેવું જોઈએ. તો પછી એક કામ કરીને જો ભલે રસોઈ જરીક આમથી આમ થાય, તું જ પપ્પા હાટું છે ને બનાવી નાખજે. કેટલી વાર કહું તમને, પાગલ થઈ ગયા છો? આટા છટકી ગયા છે મગજના? મમ્મી મને ના પાડે છે. તો હવે મારે મમ્મી હારે જ વાત કરવી પડશે એવું લાગે છે. તમે વાત કરો કે ન કરો, પણ મેં નક્કી કર્યું છે હું આજે મારા ભાઈ પાસે જઈને આ વાત જરૂરથી કરીશ. અરે પણ આટલી વાતમાં ભાઈ પાસે જવાનું શું જરૂર છે? શું કામ ન જાઉં? પછી ન્યા વાત પૂછશે તો પછી પછી આપણા હગાવાલામાં વાત જાય, પછી બધાને ખબર પડી જાય, પછી આપણા સોસાયટીમાં પાછી વાત આવશે તો આખી સોસાયટીને ખબર પડી જાય. એવું કરીમાં ન્યા જવાની કાંઈ જરૂર નથી. અચ્છા, ત્યાં જવાની કોઈ જરૂર નથી, બરાબર ને? ઠીક છે, નહીં જાઉં ત્યાં. પણ તમને લાગે છે કે આ વાતનું સોલ્યુશન એમનેમ આવી જશે? આવી જ જાય ને. હવે ઘર હોય ના ઠામડા ખખડતા જ હોય, પણ આ તમે રસોઈની જે હરીફાઈ કરો છો કે તું બનાવી ને તું બનાવી, બોલી કે હું બનાવું ને પછી નથી બનાવતી, તો આ તો ખોટું કહેવાય ને. ખોટું જ કહેવાય. એટલે જ વાત કરી છે તમારી સાથે. જો હું કોઈ ઝઘડો કરાવવા માટે નથી બોલતી, પણ એટલા માટે કહું છું કે ઘરનું વાતાવરણ સુધરી જાય. આવું ને આવું રોજ ઘરમાં ચાલશે ને તો લોકો ખુશ થશે, અને લોકોને તો મુદ્દો જ જોઈએ છે વાત કરવા માટે. આપણા ઘરનું નામ છે, લોકો સારી વાત કરે ને ત્યારે આપણને યાદ કરતા હોય છે. પણ હવે હેતલ જો આવા કાંઈ પણ કાર્યો કરશે ને તો આપણને યાદ કરશે, પણ ક્યારે? જ્યારે સૌથી વાહિયાત વાત કરવાની હશે ને ત્યારે. બહુ કરી હો. મને તો એમ હતું કે આદિના લગ્ન થઈ જાય ને તો આપણે પરિવાર આમ સુખી શાંતિથી જીવી શકશું. જો કે તું હારી છો, હેતલ વહુ હારી જશે, પણ મનમાં કાંઈક બીજો વેમ હા આવી ગયો હશે ને એમાંથી જ આ બધું ઊભું થયું હોય છે. અને તારા ભાઈ પાસે જ જવું છે ને તારા આટો મારવા, તો વાંધો નહીં, પણ બહુ કાંઈ કહેતી નહીં હો. તને કાંઈ હેરાન તો નથી કરતા ને એવું કાંઈ નહીં કહેતી. ઠીક છે. લે શું કરે છે? આ ભાઈ મારે એક ફોટા મોકલવાના હતા ને એટલે મોકલતો હતો. હા તો પણ ચાર્જિંગમાં ફોન રાખીને શું કામ મોકલે છે? એટલે પણ ચાર્જિંગમાં ફોન નાખીને તને હું વાંધો છે? પણ હવે ફાટશે ક્યારેકની બેટરી. હવે ભાઈ એ બધી ખાલી ખોટી વાતો હોય, વિડીયા બતાવે ને બધું ખોટું હોય એવું માનવાનું ન હોય કાંઈ. હે ભગવાન, વિડીયો બતાવે બધું ખોટું હોય? સાચું? હા, તું કેમ અચાનક આમ વાવાઝોડાની આવી કે ને? પેલા તું મને એ કે 3 ફોન કર્યા ત્યારે ફોન ક્યાં હતો? આમાં ફોન આ જો એટલે ચાર્જિંગમાં મૂક્યો અત્યારે જો કેટલા ખબર 3% ચાર્જિંગ થયું. આ છોડો એક નંબરનો. ભૂલાઈ ગયું તો ચાર્જિંગમાં મૂકતા. હું શું કહું છું, હા આ મને રસોઈ બનાવતા નથી આવડતી. તો ક્યાં તને સારી રસોઈ બધી હું શીખવાડીને થાકી ગયો તઈ તો તને રસોઈ બનાવતા આવડી છે? આવડે છે કે નથી આવડતી? તો હવે તો આવડી જ ને, મેં શીખવાડી તઈ. સારી બનાવું છું? હા ટેસ્ટી? હા
5 લોકો ખાઈને વખાણ કરે એવી. હવે તું એટલી બધી હારી નથી બનાવતી, એટલે જે બનાવીશો ને હારી બનાવીશો એમ કીધું ને એટલે એમાં બધું આવી ગયું. પછી તો પછી મારા ઘરનાઓને કેમ નથી ભાવતી? તો ન્યા તું દાંડાઈ કરતી હોય, સારી નહીં બનાવતી હોય એટલે ન ભાવતી હોય. ભાઈ, તારા જેવો ભાઈ હોય ને તો ખરેખર 10 દુશ્મનો પણ ઓછા પડે. કેમ હું થયું? તું આમ જો હરખી વાત કરી ને તો ખબર પડે. તું વાતને ગોળ ગોળ ફેરવી ફેરવીને કરી તો કેમ ખબર પડવાની મને? સીધી વાત એવી કરીશ ને તો તારા પગ નીચેથી જમીન ખસકી જશે. અમારી દેરાણી જ્યારથી ઘરમાં આવીને ત્યારથી બધાની લાડકવાઈ થઈને ફરે છે. ચાલો ભાઈ, હોય નવી વહુ છે, બધાને વાલી હોય, ફેવરેટ હોય, ઓકે. પણ હવે તો એ લોકો મારા ખોચા કાઢવા માંડ્યા છે કે મને કામ કરતા નથી આવડતું, મને રસોઈ બનાવતા નથી આવડતી, મને કપડાં ધોતા નથી આવડતું. પણ એ લોકોને કોણ સમજાવે કે જીવનમાં સૌથી પહેલું કામ શીખ્યું હોય ને તો કપડાં ધોવાનું. હવે તો તારે સારું ને, ઓછું કામ હવે તને ન આવડતું હોય તેને કહી દેવાનું, તો તારે દેરાણી કરી નાખે, તારે આરામ કરવાનું ને. એવું કરાય? લે એમાં હું વાંધો? હવે જો ઈ એમ કહે છે, તારા હાહુ ની એમ કહે છે કે ભાઈ આને કામ નથી આવડતું તો તારે આરામ કરાય. તારે આરામ કરવાનું સામેથી કહે છે તો કરાય ને આરામ. તું સમજતો નથી ભાઈ, આ વાત એટલી નાની નથી. દિવસે ને દિવસે ઝઘડાઓ વધતા રહ્યા છે અમારા ઘરમાં. પહેલાં હતું કે કોઈ બોલતું નહોતું, પણ હવે તો ધીમે ધીમે બધા બોલવા માંડ્યા છે. હા તો પણ તારે અશોક કુમારને કહેવાય ને, ઈ ઘરે વાત કરી દે એટલે આ બાયુના વાતની ઝઘડા મોટા થાય જ નહીં. તંબુરો, અશોક કુમાર કાંઈ બોલે એમ હોય તો અહીંયા થોડી આવું તારી પાસે. જો હું તારી પાસે મારી વાતનું દુઃખ લઈને આવી છું, તારે એ વાતનું નિવારણ કરવાનું છે. હા તો મારાથી હું નિવારણ થાય એમ છે એમ કે લે. તું ઘરે આવ અને એ લોકો સાથે વાત કરી લે. ના રે ના, હું કાંઈ ઘેરે નથી આવવાનું. હવે આવી નાની નાની વાતોમાં તમારી ઘરે હું આવું તો આ રમેશ મામાને ખબર પડી હોય ને વાતની તો મારો વારો પાડી દે. તો રમેશ મામાને મોકલ. લે હવે રમેશ મામાએ હું કઈ સંબંધ કરાવીને વેસી કઈ પાપ કર્યું બિચારાએ? હવે ઈ એમ કહે કે તમે આવી નાની નાની વાતમાં મને અહીંયા સમાધાન કરવા મોકલો. એ બિચારા બિલ્ડર છે, નવરાય ન હોય. નાની વાત નથી, તમારા લોકો માટે હોય તો ભલે, પણ મારા માટે મારા જીવનનો સૌથી અઘરો મુદ્દો આ છે કે મારા ઘરના લોકોને હવે મારા હાથનું કામ નથી ગમતું, રસોઈ નથી ભાવતી, હું નથી ગમતી, તો મારે શું ઘર બદલી નાખવાનું? અરે એ અઘરો મુદ્દો તું ગણશો ને એટલે તને લાગે છે, બાકી તું એ મુદ્દો અઘરો તો ગણ કેમ તો નથી આવતો? પણ મારે હવે આ નાની નાની વાતમાં ન આવવાનું હોય. હું તને એમ કહું છું, હવે જો આવી નાની વાત હોય ને તો તમારે આપમેળે થોડુંક સહન કરતા શીખવું પડે. તું અહીંયા જેટલી લાડકી હતી ને અહીંયા જે કરતી હતી ને એ બધું અહીંયા હાહરે ન થાય. હાહરે જ આવે ને એટલે થોડું ઘણું એનું સહન કરવું પડે, થોડું ઘણું સાંભળવું પડે. 3 વર્ષ થઈ ગયા છે લગ્નને, ખબર પડે છે મને. હા તો પછી હું તું આવી ફરિયાદ કરશો? જો હું તને સાચું કહું છું, તું નહીં આવે ને તું ક્યારેકનો મારાથી ઝઘડો થઈ જશે, અને જો હું કોઈની સામે બોલી ગઈ ને પછી મને કહેતો નહીં. તો જો હવે એ એટલું બધું હોય ને તો હું ઘરે નહીં આવું. હું છે ને અશોક કુમારને મળી લઈ અને મારી રીતે વાત કરી લઈ. એ શું કરી લેવાના એને? એ તો કંઈ બોલશે જ નહીં. તો તારા હારે વાત કરી લો. તને મજા આવે એની સાથે વાત કર, પણ મારી આ વાતનું નિવારણ નહીં આવે ને તો બિસ્તરા પોટલા ભરીને અહીંયા ધાવા નાખીશ. અહીંયા કાંઈ નથી આવવાનું. હું જો આ મકાન ખાલી કરવાનું છું. હું મારા દોસ્તાર ભેગો રૂમમાં રહેવા હું આવ્યો ત્યાં આવતી રહીશ. તો બુદ્ધિ નો આવી કાંઈ. હવે લગ્ન થઈ ગયા, 5 વર્ષ લગ્નના છે. તારામાં બુદ્ધિ આવી? બેન અહીંયા આવવાનું કે છે ને પોતાને ઘર ખાલી કરીને જવું છે? આ તો કાંઈ રિહામણે થોડું આવવાનું છે? નાની નાની વાતમાં બાજી બાજીને રિહામણે આવી જાય. હા તો સારું, તું નહીં સાચવે તો આત્મહત્યા કરી લઈશ. હા જો હવે દર વખતની જેમ ચાલુ થઈ ગયું. નાની હતી તે પ્રવાસમાં જવાનું હતું તો એ કહે કે નહીં આવે તો હું સ્કૂલે નહીં જાઉં, એમ કરીને મારી પાસે પૈસા લઈ જાય. ત્યારે તો હું મરી જ જવાની હતી પાણીમાં ડૂબીને, પણ આપણા ઘરમાં એટલું પાણી નહોતું. હવે કાંઈ નહીં, આમ જો તું આવી છો ને તો પાવભાજી બનાવી આપણે ખાવી. ચાલ અને હું જાઉં છું. કાલે જય શ્રી કૃષ્ણ. તું ફટાફટ આવીને મળી જજે. કાંઈ લાવી. કાલે નહીં આજે આવ. આદિ, આ ઘરમાં ક્યાં સુધી આમ ચાલ્યા કરશે? તમારા બંને ભાઈઓની પણ ફરજમાં હોય છે કે ઘરમાં થોડુંક ધ્યાન આપવું. આ જો ખાલી કામ ધંધામાં ધ્યાન આપશું ને તો કાલ સવારે ઉઠીને વહુઓના કારણે ઘરના દીકરાઓ નોખા થઈ જશે. મને બધી જ ખબર છે, અને મને એ પણ ખબર છે કે તમારાથી પણ કામ નથી થતું. હા, અને આ તમે જુઓ, અમારા 3 બાપ દીકરોના મોઢા જુઓ, તમારું મોઢું જુઓ, આંખમાં કુંડાળા પડી ગયા છે. જરાક વિચાર કરો. અને પપ્પાની હાલત તો જુઓ, આ કેવા સુકાઈ ગયા. હા મોટો ભાઈ, હા ભાભીને સમજાવીને થાકી ગયો, હું હેતલને સમજાવીને થાકી ગયો. અરે એ બંને લોકો સમજવા જોઈએ કે નહીં? સમજતા જ નથી તો કરવાનું શું મને કહો? પોતાની બાયડીને પોતાનો ધણી ન સમજાવી શકે ને એનો કોઈ મતલબ નથી હોતો. હું એમ કહું છું કે જો હેતલને ઘરમાં કાંઈ કામ નથી કરવું, રસોઈ નથી કરવી, તો પછી આ
એની ભાભીની સામે શું કામ બોલતી હશે? તને ખબર છે હા એની જેઠાણી સામે કેટલું બોલે છે ઈ? ખબર છે, બધું જ ખબર છે. એ ત્યાંથી બોલીને આવીને પછી મારી પાસે શરૂ કરે છે અને એનો જીભડો એટલો છે અને સ્પીકર એટલું મોટું છે કે બોલવાનું ચાલુ કરે પછી બંધ થવાની ખબર નથી પડતી એને. અંધારે બાયડી શું કહે છે તને ખબર છે કે મોટા ભાભીને રસોઈ કરતા નથી આવડતી, તો પછી એને નથી આવડતી તો એને આવડે છે તો પછી વ્યવસ્થિત જમાડીને બધાને મોકલાઈને આ તારા પપ્પા કેટલા દિવસથી ભૂખા જાય છે એ તને ખબર છે? બહાના બનાવે છે આ લોકો, સમજ્યા તમે? કામ નથી કરવા ને એટલે બધી તકલીફ પડી રહી છે. પહેલાં કહેતા કહેવાય ગયું કે ભાભીની રસોઈ નથી સારી બનતી, હવે પોતાના ઉપર આવ્યું એટલે તકલીફ પડી રહી છે. હવે એ નથી બનાવતા, ભાભી નથી બનાવતા, બંને એકબીજા ઉપર ધોળે છે, તો પછી આ ઘરમાં કરવાનું શું? હા, રાતની રસોઈ તમે ખાલી બનાવો છો તે સારું છે. હા, પપ્પા બચારા ખાય ને ત્યારે આંગળીઓ ચાટતા હોય છે. શું કામ? આટલા તો એ ભૂખ્યા થયા હોય છે. એક તો એમને બહારનું ફાવતું નથી. હા, અશોકભાઈને બહારનું ફાવતું નથી. અરે હું તો વડાપાઉં ખાઈને રોડવી લઉં છું, પણ એ બચારા એકેય વડાપાઉં ન ચાલે એને. બેટા આ તો તારા સંસ્કાર કહેવાય અને અશોકના પણ સંસ્કાર સારા કહેવાય. હા, મેં છે ને હા જાડી માસી પાસે ટિફિન બંધાવ્યા છે. હા હા, બપોરનું જમવાનું ઘરેથી તો આવતું નથી, અમે ઘરે આવીએ તો કાંઈ હોતું નથી, એટલે પપ્પાને બચારાને ભૂખ્યા કેટલાક દિવસ રાખું. એટલે જાડી માસીને કીધું છે તો એ ટિફિન તો આપે છે, પણ એ થાકી ગયા છે. એ કહે છે કે તમારા ઘરે બધા ગયા ક્યાં? તારી મમ્મી છે, તારી વહુ છે, અશોકની વહુ છે, આ બધા તમે લોકો કરો છો શું કે તારે મારી પાસે ટિફિન બનાવવું પડે છે? મેં કીધું કે મમ્મી ચારધામની જાત્રાએ ગઈ છે, હા મારી ઘરવાળી પિયર ગઈ છે, ભાભી મળવા ગયા છે, કોઈ ઘરે છે જ નહીં, અમે 3 જ છીએ એટલે જમવાનું તો જોશે જ. હા, પણ હવે મને લાગે છે કે જાડી માસીને ફરી પાછા મારે મનાવવા પડશે. જો એ ટિફિન બંધ કરી દેશે ને તો હું ને પપ્પા બંને ટળી જશું, તકલીફમાં મુકાઈ જશું. આદિ સમજાતું નથી કે આ બંને દેરાણી જેઠાણું નિવારણ કેવી રીતના લાવવું દીકરા? આમનામ જો રહેશે ને તો એક દિવસ આપણો પરિવાર વિખાઈ જશે અને એ પણ આ બંને દેરાણી જેઠાણીના કારણે. કંઈક રસ્તો કરવો પડશે મમ્મી, કંઈ વિચારવું પડશે. હવે શું કરવું ને એ સમજાતું નથી, પણ કંઈક તો કરવું જ પડશે જેથી કરીને આ લોકો આપણા ઘરને સાચવે, શાંતિથી રહે, સંપીને રહે અને આપણને કમસે કમ બીજું કંઈ ન કરીને આપે તો કંઈ નહીં, ખાલી 3 ટાઈમ સરખી રસોઈ બનાવીને આપણને જમાડી દે તો બહુ થઈ ગયું. કામ ધીમું મોડું હા જેવું તેવું ચાલશે, પણ જમવા તો જોશે ને. આજ દિન સુધી બંને વહુઓને ક્યારેય રોકટોક નથી કરી. આ જોયું છે આ સોસાયટીમાં સાસુ અમુક કેવી છે, વહુને ઊભા ઊભા નચાવે છે અને આ બે વહુ મારી પાસે કામ કરવાની આશે ઊભી હોય છે. હા, પણ તમે કામ કરવા જાઓ છો ત્યારે તમે જ કહેતા હતા ને કે રસોડામાં હા લોટનો ડબ્બો ઊંધો વાળી દે છે, તેલ ઢોળી નાખે છે, હા નત નવા ખેલ કરીને વહી જાય છે. હવે આવી રીતના અનાજનો બગાડ કરાતો હશે? જરાક વિચારવું તો જોઈએ ને. માણસને ખાવા નથી મળતું ને અહીંયા તો 2 ફાર્મ ઢોળે છે. બેટા એક કામ કર ને, તું અશોકને વાત કર અને બંને ભાઈઓ મળીને શું નિર્ણય લેવો ને એ તમે એકબીજા સમજી લો તો જ એનું નિવારણ આવશે, નહીંતર આમનામ ચાલ્યા કરશે. હા હા, કંઈક તો વિચારવું પડશે. હા, અમને આમ થોડી ચાલશે. હા, અમને આમ તો આપણા ઘરનું ધનોત પનોત નીકળી જશે. ખબર નહીં શું થવા બેઠું છે, પણ તમે ચિંતા નહીં કરતા, હું ભાઈ સાથે વાત કરીશ અને અમે બંને ભાઈ કંઈક વિચારીશું કે આ લોકો માટે શું કરવું જોઈએ. સારું બેટા. આ જુઓ જાડી માસી, હું શું કહું છું, આ એક ટિફિન ઓફિસે પહોંચાડી દેજો અને એક ટિફિન હમણાં હું લઈ જાઉં છું, અને આ સવારનો નાસ્તો પણ બનાવી નાખજો ને. હવે એમાં શું છે કે મારી ઘરવાળી પિયર મળવા ગઈ છે અને ભાભી પિયર ગયા છે અને મમ્મી છે ને ચારધામની જાત્રાએ ગયા છે, એટલે ઘરે કોઈ કામ કરે એવું નથી. એટલે પપ્પા ભાઈ ને હું અમે 3 જ છીએ, એટલે થોડા દિવસ તમારે આવી રીતે જમવાનું બનાવી દેવું પડશે. સારું, પછી ફોન કરું. ક્યાં સુધી તું આમ ખોટું બોલે? મોટા ભાઈ, આ હેડકી આવવા મળી એટલું તું ખોટું બોલશો. મોટા ભાઈ જુઓ, હવે તો ભૂખ્યા છે ને વળ ખાઈ જાઉં છું. આ સવારનો નાસ્તો કર્યા વગરનો જાઉં છું ને તો કામમાં મન જ નથી લાગતું. મેં જાડી માસીને કહી દીધું સવારમાં છે ને લચપચતા ઘીમાં છે ને ભાખરી બનાવી દે જોરદારની.
હા સારી ભાખરી ખાધા વગરનું મન નથી માનતું. શું કરવું હે? હાવ કંટાળી ગયો છું હું. પપ્પાને તો જુઓ, હા આટલા દિવસમાં પપ્પા કેવા સુકાઈ ગયા. હા. હે તો સૂકો પાપડ એ સારો હોય. હા પપ્પા એવા થઈ ગયા છે. થઈ. આ બિચારા સવારમાં દૂધ પીતા, ભાખરી ખાતા, હે આ બધું જ મતલબમાં નાસ્તો બરાબર પેટ ભરીને કરતા. અને બહારનો નાસ્તોથી કંઈ કરતા નથી. બપોરનું જમી પણ નથી શકતા, રાતનું તો કંઈ મેળ નથી હોતો. આ બિચારા લેવાઈ ગયા છે સાવ, કોઈને કહી નથી શકતા. અને આ લોકો સમજતા નથી. હેતલ અને ભાભી બંને ખબર નહીં શું ધારી છે, આપણને ભૂખ્યા મારી નાખશે એવું લાગે છે. હા એટલે એકનો વાક એટલે એકનો વાક છે એવું કંઈ નથી. હા બેયનો વાક છે, સમજો તું. ઓલી કે હું રાંધાઈ, ઓલી કે નહીં તમને હરખું નથી બનાવતા આવડતું એટલે હું રાંધાઈ, પણ પછી રાંધતી નથી. બાના છે. જુઓ ભાઈ, આમને આમ ચાલ્યું ને તો ખબર નહીં આપણે કેટલા દિવસ રહીશું. આ મમ્મી બિચારા કામ થાય એટલું કરે છે, અને રાતની રસોઈ તો સારું જ કહેવાય કે મમ્મી બનાવી દે છે તો આપણે એક ટાઈમ કદાચ જમી પણ લઈએ. પણ કેટલોક સમય મમ્મી આવું કરશે? અરે બપોરનું બનાવવા માટે મમ્મી હજી જાતા હોય ને રસોડામાં, ત્યાં લોકો બાંધ્યા હોય છે, લોટ ઢોળી નાખ્યો હોય છે, ખાવા પીવાનો બગાડ જે કરે છે, તેલના ડબ્બા ઢોળ નાખે છે. વિચાર તો કરો, આ સુધી કોઈ પહોંચી શકે? પહોંચી શીખ્યા ને. અને આ અન્નનો બગાડ કરવી ને તો ઘરની પડતી આવે, એ આ લોકોને ખબર નથી. મોટા ભાઈ, હા મને તો તમને જોઈને પણ દયા આવે છે. તમે કેવી મસ્ત આમ ફાંદ કાઢી હતી, એકદમ ગોળ, અને ઇન્સર્ટ મારીને નીકળતા ને તો હીરો લાગતા હીરો. પણ હા જુઓ ને, સમયની કઠણાઈ અને આપણા ઘરની પડતી, હા તમારી ફાંદી ખોવાઈ ગઈ અને બાપ દીકરો ત્રણે રોડે ચડી ગયા છીએ. આ ઘરમાં સુખ હતું ને બધું વયું ગયું છે. ખબર નહીં હવે આપણા ઘરમાં પાછું સુખ ક્યારે આવશે. આવશે, આપણે કંઈક કરવું પડશે મોટા ભાઈ. હા હું તો હેતલને કહીને થાકી ગયો. હા તમે પણ ભાભીને સમજાવો ને, શું કામ જીદ કરે છે? અરે વારા કરી નાખો ને, એક દિવસ તમે બનાવજો ભાભીને કે એક દિવસ હેતલ તું બનાવજે. બંને એક એક વારા કરી નાખો ને એક એક દિવસના, એટલે માથાકૂટ મટે. આપણે તો શું છે, ગમે તેમ કરીને જમવા મતલબ છે ને તો જમવાનું મળી જાય એટલે બહુ થઈ ગયું. હા એ તારી વાત હાચી ભાઈ. એમ કર્યું હોય તો ગાડી પાટા ઉપર ચડી જાય. હા ગાડી એકવાર પાટા ઉપર ચડી જાય ને તો વાંધો નથી, પણ આ પાટો ચડવા નથી દેતી, ઉતરી જાય છે સીધી. અને હેતલ તો જે માથાકૂટ કરે છે, હા એની સાવ માથાકૂટ ખોટી છે. તો પણ તારા ભાભી મારી હારે માથાકૂટ કરે છે, એમાં ખાલી હેતલ વહુનો કાંઈ વાંક નથી. પણ છતાંય હું સહન કરું છું. હેતલને કહેવાના શબ્દો તો કહી જ અને દઉં છું. તારા હાહરિયામાં આ વાત તો કઈ ખબર નહીં હોય ને. આ તારા ભાભી મારા હાળાને જઈને કહી આવે બધું કે હું મને રસોઈ બનાવતા નથી આવડતી, આમ ને તેમ ને. એ તો ખોટું કહેવાય. આ ઘરની વાત આપણે બધે પહોંચી જશે ને તો ખબર નહીં આપણું શું થશે. આ પપ્પાને હું છુપાઈને હવે ટિફિન દેવા જાઉં છું બિચારાને. હા ટિફિન ખાઈ લઈને, હા કાલ જ અમે બંને છે ને આ કોઈને ખબર ન પડે એમ આ ત્યાં પાછળના ભાગે હા જાડી માસીના છોકરાને બોલાવ્યો અને એ ટિફિન લઈને આવ્યો. પછી બાપ દીકરાએ બંને બેસીને વનભોજન કર્યું અને થોડુંક આ છે ને કીડીને પણ ખવડાવ્યું. અમે કીધું કે પુણ્ય કરશું તો કદાચ આપણને ઘરે ખાવા મળશે. હવે આપણે આખો પરિવાર છે, તારી ઘરવાળી છે, મારી ઘરવાળી છે, છતાંય આપણે બહારથી મંગાવીને ખાવું પડે. તમને તો ફાવતું નથી પાછું, પણ તમને ને પપ્પાને. હું તો બહારનો હેવાયો બરોબર, એટલે મારે તો ગમે એ હાલે. હું તો વડાપાઉં ખાઈને રોડ બી લઉં છું, પણ તમે તમારે વડાપાઉં થાય નહીં ભાઈ, અને પપ્પાને તો બિલકુલ ન થાય. આ 10 વડાપાઉં ઓછા પડે બચારાને, ખોરાક જ જબરો. હવે શું કરશું? હવે આ જે તે પ્લાન આપ્યો ને એ એમાં સારો છે. કાંઈ થાય એમ નથી. તમને શું ના, લાગે છે એ માનશે? હું તારા ભાભીને આ વાત કરી બરોબર, અને નો માને ને તો પછી એને યાર મારે થોડીક મગજમારી કરવી પડશે ને મનાવવી પડશે. બીજું હું અરે કંટાળી ગયો છું. વિચાર કરો, આવા સમયમાં છે ને કોઈ ટિફિન બનાવી ન આપે. આ જાડી માસી તો કેમ માન્યા છે મારું મન જાણે. આ રોજ ખોટું બોલીને હું એની પાસેથી ટિફિન મગાવું છું, અને એ ના પાડતા હતા કે ભાઈ મારાથી એટલું બધું કામ નથી થતું. હવે પપ્પાના 5 રોટલા કરવાના એટલે કઈ નાની વાત છે? હે આ ગમે એ બાઈ થાકી જાય તોય જાડી માસી બચારી કહે કે હું ગમે એમ કરીને ઘડીને આપું છું. હા ના ના તારી વાત હાચી. હાલ તો હવે ઘરે જ આવી. હાલો. હવે છે ને અમે બે ભાઈ મળ્યા હતા અને એક નિર્ણય લીધો છે. શું નિર્ણય કર્યો છે તમે બંને ભાઈઓએ? એ નિર્ણય સાંભળીને તું બહુ ખુશ થઈ જઈશ. કેમ? એવો તો કેવો નિર્ણય છે કે હું ખુશ થઈ જઈશ? જો અત્યાર સુધી તમારે રસોઈમાંથી ઝઘડા થતા હતા ને, હે તો હવે અમે એવું નક્કી કર્યું છે કે એક દિવસ તું રસોઈ બનાવીશ ને એક દિવસ હેતલ હોવ. કેવું લાગ્યો નિર્ણય?
સારો લાગ્યો, વાંધો નથી. હા પણ તમને હવે પાછું આમાં પણ આવ્યું. પણ તો આવે ને અશોક, તમને લાગે છે કે એ વ્યક્તિ કામ કરશે? કારણ કે મને તો બિલકુલ નથી લાગતું કે એ કોઈ કામ કરે. અરે એનામાં એટલો વટ ભર્યો જેટલો તારામાં વટ ભર્યો. તું જેવું કામ કરે ને એનાથી સારું કામ એ કરશે. તમને લાગે છે એવું કે કામ કરશે, 2 દિવસ મીઠી મીઠી બોલી રાખશે અને ત્રીજા દિવસે અતિ એવી થઈ જશે? લે તું પણ અત્યારથી હું કામ એમ વિચારે છે? હા તો ક્યારથી વિચારવાનું છે મારે? જો મારી વાત સાંભળ, અત્યારે છે ને થોડાક દિવસ જેમ હાલે ને એમ હાલવા દેજે. એક દી તું બનાવી નાખજે, એક દી એ બનાવી નાખે, એટલે બધું રેડી. ગાડી છે ને પાટા ઉપર ચડી જાય. કહેવાની વાતો છે આ બધી તમારી, મને આ વાત પર રસ નથી આવતો. અરે પણ હવે તું અવળી થઈ જાય તો પછી આ બધું હરખું કેમ થાય? હે પણ હું ક્યાં આવડી થાઉં છું? તમે ચોખવટ ભરીને એકવાર વાત કરી લેજો કે જો એને કામ કરવું હોય ને તો જ, બાકી એના વારામાં બધું મૂકી રાખશે અને બીજા દિવસે મારો વારો આવશે એટલે મારે બધું કરવું પડશે. જો મારી વાત સાંભળ, વારા ખાલી છે ને રસોઈના, બીજા કામના તમે ભાગલા પાડી દેજો તમે, એટલે એકબીજાને માથાકૂટ ન થાય કે દુઃખ ન લાગે. સમજે તું? બધું સમજુ છું, હા પણ જેને સમજાવવાની છે ને એને સમજાવો. આદિત્યભાઈ તો સારા છે, એ તો બધી વાતમાં સમજીને આ કરશે, પણ આ મેડમ એ તો કોઈ વાતમાં સમજતા નથી. મારી વાત સાંભળ, આદિને છે ને કહી દીધું એટલે એણે છે ને હેતલવને કહી જ દીધું હોય છે. સમજી શું તું? કહી દીધું હશે? હું કીધું હોય કે હવે વારા કરવાના છે ને કામમાં ધ્યાન રાખજે. અત્યારે કીધું હોય કે ન કીધું હોય પણ હવે આજ જ કહી દે. સમજે તું? જોઈએ છે, કરે કામ તો ઠીક છે, બાકી જો હવે કામ નહીં કરે ને તો મોટા પાયે ઝઘડાઓ થશે. પછી મને કહેતા નહીં કે મારે બોલવું પડે છે. એટલે મોટા પાયે ઝઘડા ન થાય ને એટલે જ આ પ્લાન કર્યો છે. અને તારા મોઢામાં મોટા ઝઘડા આવે છે એટલે હે? કેમ? હું માણસ નથી, હું કંઈ બોલી ના શકું? તું બોલી શકે પણ મારી વાત સાંભળ, તું છે ને તારા હાથમાં જેમ માનને કે આ ઘરની દોર છે, તું જો કાંઈ ન બોલ ને એટલે બધુંય રેડી થઈ જાય એમ સમજ. તું હારી જ છો. અને હું બોલું તો બોલ તો પાછા ઝઘડા ઊભા થાય અને આ વાત પછી ક્યાં જઈને અટકે ને કાંઈ નક્કી નહીં. આપણો પરિવાર સારો છે, સોસાયટીમાં આપણા પપ્પાનું નામ છે, હે? પણ અત્યારે તો જો ને એ ભૂખ્યા રહેશે, એનો વિચાર તને જરી કંઈ આવે છે? કંઈ આવે ને વિચાર તો મને આવતો જ હોય, પણ શું કરું હવે? તો હેતલ વહુને પણ સમજવું પડે ને કે મીરા હવે કાંઈ ઠેકો તો લીધો નથી આખા ઘરનો કે બધાની ખુશીઓનું ધ્યાન એ જ રાખશે. ક્યારેક એને પણ કાંઈક કરવું જોઈએ ને ઘરમાં. હા હા પણ હવે ક્યાં ઉપાધિ છે? એક દી તારે ધ્યાન રાખવાનું ઘરનું, એક દી ઈ રાખશે. હા કાંઈ વાંધો નહીં, જોઈએ છે. અત્યારે તમે વાત કરી છે તો તમારી વાતને હું માન્ય રાખીને બધું જ કામ કરું છું, પણ ભવિષ્યમાં કાંઈ તકલીફ ન થાય એનું ધ્યાન રાખવાનું રહેશે તમારે. કાંઈ તકલીફ નહીં થાય, સમજી? આપણે જો પ્રેમથી જ રહેવાનું છે આ ઘરમાં, બીજું કાંઈ નહીં. હા અને જો એ કદાચ છે ને ગમે એવું રાંધે ને તો ખાઈ લેવાનું, પછી નહીં કહેતી કે એણે આવું રાંધ્યું છે ને એણે આવું રાંધ્યું છે. સમજી તું? હું કહું છું કે એ દર વખત ખોચા કાઢે છે, મને શું દરેક વાતમાં સંભળાવ્યા કરો છો? અરે મને નહીં ભાવે ને તો એક દિવસ હું ભૂખી રહી જઈશ. હા બસ આ વાત તારી મને ગમી, કારણ કે તું એક ભૂખી રહી ને હે એ હાલશે, પણ અત્યારે અમે કેટલા જણા ભૂખ્યા રહેવી છે ને કામ ઉપર જાવી છે એ તો ખબર છે ને? ખબર તો મને બધી હોય જ છે, પણ હવે મારી વાત કોઈ સાંભળે તો થાય. હા એમ. અને તો કાલથી છે ને તારો વારો. ભલે કાલથી મારો વારો. આજનું કોણ કરશે? મમ્મી કરશે? આજ તમે બે મળીને કરી નાખજો ને. ઠીક છે, આજે અમે બંને મળીને કરી નાખીશું. કાલથી અમારા બંનેનો વારો છે અને જો બંનેમાંથી એકને કાંઈક પ્રોબ્લેમ થાય ને ન કરે તો મમ્મી કરી નાખશે. એ મમ્મીને હું કામ વચ્ચે નાખો છો તમે? તો કોણ કરશે કામ? હવે ઘરમાં બે હોય ને તમે એની પાસે કામ કરાવો તો સારું લાગે. ઠીક છે, જોઈ લઈએ. હા શું વાત કરવાની હતી? આ કેમ અહીંયા લાવીને બેસાડી છે મને? કેમ ખબર નથી તને? હા, ઘરમાં તમે લોકો જે આ કરી રહ્યા છો એ કંઈ બરાબર કરો છો? એટલે મારો વાંક છે એમાં? હા બોલો ને, મારો વાંક છે એમાં? હા તારો શું હા? વાંક છે. શું હા એટલે? જોતી નથી કેટલા દિવસથી અમે લોકો ભૂખ્યા જઈએ છીએ? હા, આ બપોરનો કે જમવાનો મેળ નથી, સવારના નાસ્તાનો મેળ નથી. અરે પપ્પાની ઉપર દયા ખાવાની ઉંમર થઈ ગઈ છે. આવી ઉંમરમાં તમે એમને ખાવાનું ના આપો તો બચારાના આ શરીર કામ કેવી રીતે કરે? મને શું કરવા સંભળાવો છો આ બધું? આ બધું તો ભાભીને પણ થવું જોઈએ ને? હા, ભાભીને પણ રસોઈ બનાવવી જોઈએ. હવે એ આરામ કરે અને હું કામ કરું એવું કોણે કીધું? કોઈ આરામ નહીં કરે.
આ ભાઈ સાથે વાત થઈ ગઈ છે મારી અને એ ભાભી સાથે વાત કરવાના છે. એટલે હું તને કહી દઉં ચોખ્ખા શબ્દોમાં કે એક દિવસ તું રસોઈ બનાવજે, એક દિવસ એ બનાવશે. એક દિવસના વારા કરો એટલે વાત પતે. હા ભાઈએ જ કીધું હશે નહીં? આ ભાઈ તો છે ને હંમેશા ભાભી કે ને એટલું જ કરે. એટલે આ વાત પેલા ભાભીએ ભાઈને કરી હશે ને ભાઈએ તમને કરી, બરાબર ને? એટલે ભાઈ ભાભીને પૂછ્યા સિવાય પાણી પણ નથી પીતા એમ ને? હું ક્યાં પૂછ્યા વગરનો પાણી પીવું છું? હે હા તું કે તો કરું છું અને એટલે જ તો હેરાન થાઉં છું. આટલો તું મને હેરાન કરે છે છતાંય દયા નથી આવતી અમારા પર. અરે જોવો જરાક, હા પપ્પાના ગાલ બાલ બધું સુકાઈ ગયું છે. હવે બિચારા કેવા હટ્ટા કટ્ટા હતા અને તમે લોકોએ મરડી નાખ્યા હાવ. હા રહેવા દો ને, આ મને સંભળાવવાની કોઈ જરૂર નથી. આમ પણ તમને તમારા ભાભીનો વાંક તો દેખાશે જ નહીં, કારણ કે ભાભી તો દૂધના ધોયેલા છે, હું જ સંસ્કાર વગરની. મારા બાપાએ જ મને કઈ સંસ્કાર ન આપ્યા, બરાબર ને? હા, બરાબર. તમે એમ જ કહેવા માંગો છો? હા એમ જ કહેવા માંગુ. શું બરાબર ને આ શું તો એમ જ તું કહેવા બોલે માંગો છો? છે, હું કઈ નથી કહેતો. તું જો પોતાની જાતને એવી ગણતી હોય તો તું હશે એવી. અને ભાભીના કોઈ છે ને ઉપરાણું નથી લેતો. હું તો કહી દઉં છું કે ઈ પણ ઈ જ છે ને તું પણ ઈ જ જો. બંને છે ને ઘરનું છે ને પનોતી બેસાડવા બેઠા છો સાવ. ખબર નથી પડતી ઘરની હાલત શું થઈ રહી છે, છતાંય તે કે સમજતા નથી બુદ્ધિ વગરના. બોલી લીધું? હા મને ખબર છે આ ઘરમાં વારા થયા છે ને, પણ વારા પ્રમાણે કામ નહીં થાય. હું તો મારું કરી નાખીશ, પણ ભાભી એનું કામ નહીં કરે અને એમાં પણ ઝઘડો કરશે મારી સાથે, કારણ કે એનું કામ પણ મારે જ કરવું પડશે અને હું નહીં કરું તો તમે મને સંભળાવશો, બરાબર એ ને? ભાઈ કામ નહીં કરતી, ખાલી રસોઈ બનાવીને જમાડી દો તો ઘણું છે. હા કામ તમારે કરવું હોય તો કરજો, ન કરો તો કાંઈ નહીં. કામ બધું ફેંકી દેજો બહાર. હા તો 100 વાતની એક વાત, ભાભી જેટલી રસોઈ બનાવશે ને એટલી જ હું બનાવીશ. ભાભી જેટલું કામ કરશે ને એટલું જ હું કામ કરીશ. એથી વધારે એક હળીના બે કટકા હું નથી કરવાની. એક દિવસના વારા કહું છું એમાં બુદ્ધિ હાલે છે તારી. એક દિવસ આખો દિવસ તું કામ કરજે ને ભાભીને આરામ કરી દેજે ને એક દિવસ તું આરામ કરજે ને ભાભી કામ કરશે. આ તો પેલો વારો ભાભીનો લઈશું એટલે ખબર પડી જશે ભાભી આખા દિવસમાં કેટલું કામ કરે છે, એટલે બીજા દિવસે હું પણ એ જ રીતે કરી નાખીશ, બરાબર ને? બધી જગ્યાએ બરાબર બરાબર ઘૂસણમાં ને કતણ આગળ મોઢા ઉપર એક મૂકીશ ને તો બરાબર થઈ જશે. હા મને જ મારવી છે તમારે, નહીં ને? ખરેખર હેતલ, આ બધી વસ્તુ તમારા ઘરમાં થઈ હોત ને, તારા પિયરમાં, તારા પપ્પા સાથે, તારા ભાઈ સાથે, તો તમને ખબર પડત કે અત્યારે અમારી સાથે કેવું થઈ રહ્યું છે. સાચું કહું ને તો મારા પિયરમાં આવા વ્યક્તિ જ નથી બુદ્ધિ વગરના. અને તમે મને મારવા ઊભા થયા છો, પણ એમ નહીં કહો કે હા હેતલ તું બરાબર છો, આ ભાભીનો પણ વાંક છે, એક હાથે તાળી ન પડે. ક્યારે બોલ્યા છો એવું? બસ ભાભી તો કામ આદિકાળથી કરતા જ આવ્યા છે અને કરતા જ હતા, તું કરી તો શું થઈ જવાનું છે, આવું બધું જ સાંભળવા હું અહીંયા આવી છું, બરાબર ને? હા બરાબર, 7 વાર બરાબર. હવે એક વાર બરાબર ના બોલતી. હવે બરાબર ને આ બુદ્ધિ તમારા પિયરમાં બહુ ઢોળાઈ જાય છે, મને ખબર છે. આ એ બુદ્ધિ તમે અહીંયા જ તે વર્તાવો છો. જો આમાં આ તમે બધું લઈને આવ્યા છો ત્યાંથી. હા આપણા ઘરની વાતમાં છે ને મારા પિયરને ઘુસાડવાની કોઈ જરૂર નથી. હા 7 વખત લાવીશ, બરાબર ને? બોલ ને બરાબર. લાવીશ. હશે ને હું વહી જઈશ ને ત્યારે ખબર પડશે. હા બસ એ જ આવડે છે. કંઈ પણ કહીએ એટલે ધમકી મારી દેવાની, અને તમારી ધમકીથી હવે ડરતા નથી કંઈ. આમ પર છે ને ભૂખ્યા મરી જવું એ કરતાં તમે જતા રહો એ સારું. એક દિવસ સારું તો થશે કે અમે લોકો અમારી રીતે મરજીથી બહારથી લાવીને સરખું જમશું. શીખો કંઈક મોટા ભાઈ પાસેથી શીખો. આ ભાભી આમ કીધું હોય ને કે હું પિયર જતી રહીશ તો મોટા ભાઈ એમનું જ ઉપરાણું લે, અને આ છે તો મને કાઢવા તૈયાર થયા છે. આ મુન્યો જો કેવા છોકરાઓ રમે છે. ક્યારે વિચાર કર્યો છે કે હા છે ને પપ્પાને ને મમ્મીને ખુશ કરીએ? ના એવા વિચાર નહીં આવે તમને લોકોને. બસ ઘરમાંથી ઝઘડામાંથી ઊંચા આવો તો કંઈ બીજા વિચાર કરો ને. સાવ બધા સરખા છે, ખબર નહીં કેમ. તમારે છે ને વહીવટ કરવાની કોઈ જરૂર નથી, અને બાયુના વહીવટમાં તો તમારે પડાય જ નહીં. પહેલી વાત તો એ શું કરવા ઘરના વહીવટમાં પડો છો તમે? એટલે તમે વહીવટ કરો છો, અમને ભૂખ્યા મારો છો, તાળી નાખવા ઊભા થયા છો, અને અમારે વહીવટ નહીં કરવાનો એમ? તમને કંઈ કહેવાનું ને એમ? નહીં કહેવાનું. જડબું ફરી જશે હવે. લઠિયા કાઢીને બસ બહાર નીકળતા આવડે, નામકીન બેસતા આવડે, ફેન ફદુડા કરતા આવડે. શાંતિ રાખજો. ભાભીને કહો આ બધું, આની આરે તો બેસવું પાપ છે. ચંપલ. હા બે બહુ વસ્તુ ક્યાં મૂકે છે ને એ મળતી નથી. ક્યાં ગઈ હશે આ મૂકી? હા ક્યાં મૂક્યો હશે ઘી? શું ગોતો છો? હા જો આ જ વાંધો છે તમારી બે વહુનો. આ ક્યાંનો ખાનો ડબ્બો ગોતતી હતી પણ નથી મળતો. બેટા ક્યાં મૂક્યો છે? મને શું ખબર હવે, કાલે તો મીરા ભાભીનો વારો હતો તેમણે કંઈક મૂક્યું હશે. સારું થયું કે તું આવી ગઈ. એક કામ કર ને દીકરા, આ ચા બનાવી હતી ને તો વળી ખાંડનો ને ચાનો ડબ્બો ગોતવો હોય એની કરતાં આજથી તારો વારો છે. તો પછી એક કામ કર, હા તું રસોડું સંભાળી લે તો હું બહાર જઈને આ સોફા પર બેસ. મમ્મી હું અહીંયા ચા બનાવવા નથી આવી, હું તમને કહેવા આવી છું કે શું કહેવાય દીકરા?
કે મમ્મી તમે ચા ન બનાવો, આ તમે શું કામ રસોડામાં આવ્યા? હું બધું જ કામ કરી નાખીશ. સાચું કહું ને તો આ અશોકે અને આ આદિત્યએ બંને સારો નિર્ણય લીધો છે કે એક દિવસ તું કામ કરીશ અને એક દિવસ મારે મીરાવો, એટલે બેય વચ્ચે ક્યારેય ઝઘડો નહીં થાય. ખબર છે મને હા વારો તારો કોણે કરાવ્યો છે? અશોકભાઈએ જ કરાવ્યો છે. કેમ કે અશોકભાઈ તો ભાભીને પૂછ્યા સિવાય પાણી પણ નથી પીતા, એટલે એની પત્ની કામ કરે ને એ અશોકભાઈને નથી ગમતું. અશોકભાઈને તો બસ આ ઘરમાં મહારાણી બનાવીને રાખવી છે. પણ મહારાણી બનવાની કામ કરવાની ક્યાં વાત આવી? હવે આ નિર્ણય લેવાઈ જ ગયો છે. હવે આજે તારો વારો છે તો કાલે મીરા કરશે ને. મીરા તો થોડોક એમ કહેશે કે મારે નથી કરવું કામ. હા કહેશે ને ત્યારે હું સંભળાવીશ કે જુઓ જોઈ લો આજ સમય. અને સાંભળો હું મારા ભાઈના ઘરે જાઉં છું, મારા પિયર. કેટલા દિવસથી ગઈ નથી ને એટલે મારા ભાઈનો ફોન આવ્યો હતો કે બેન હાટો મારી જાને, તો ભાભીને કહી દેજો કે કામ કરી નાખે, હું સાંજે મોડી આવીશ. હેતલ વહુ, હવે મને એમ લાગે કે તમે સાચું આડોડાઈ કરો છો. આજ દિન સુધી એવું હતું કે એક દિવસમાં બધાને સાથે કામ કરવાનું હતું, એટલે કે બંને દેરાણી જેઠાણીને. તો હવે તો વારા કરી દીધા છે, તો પણ તમે તમારા વારામાં જાઓ છો, તો પછી મીરા વહુને શું સમજવાનું? મારે તમારું આ લાંબુ લાંબુ લેક્ચર નથી સાંભળવું મમ્મી. અને રહી વાત વારો કરવાની કે જવાની, તો મારા ભાઈનો ફોન આવ્યો છે. માણસને વારો હોય તો શું બહાર ના જાય? એવું જરૂરી છે દીકરા? એવું ઇમરજન્સી દવાખાનું કે એવું હોય તો એમ થાય કે તું જાય, પણ હજી તો આજથી વારા ચાલુ થયા છે અને એમાંય તું આવું કરે છે. હું એમ કહું છું બેટા કે કાલે મીરા વહુનો વારો છે તો કાલે જજે. શું ખાટું મોડું થઈ જાવ ને એમાં? અરે પણ મીરા ભાભી એક દિવસ કામ કરશે તો કઈ પતલા નહીં પડી જાય? શું થઈ જશે? મરી જવાના છે કાંઈ એક દિવસ કામ કરશે તો? હેતલ વહુ, આ કેવી વાત કરો છો? અને એ પણ કામને લઈને? આ મારા પગ ચાલતા નથી ને એટલે તકલીફ છે, નહીં તો તમારે બંને વહુને શાંતિથી સોફા પર બેસાડું અને હું જ કામ કરી લઉં ઘરના. રેવા દો ને મમ્મી, મને ખબર છે કે તમે મીરા ભાભી વિશે કંઈ સાંભળશો નહીં અને મીરા ભાભી વિશે કંઈ બોલશો નહીં. ખબર નહીં કેમ તમે આવો ભેદભાવ કરો છો. ભેદભાવ નથી કરતી દીકરા, બંને વહુ મારા માટે સરખી છે, જેમ બંને દીકરાઓ સરખા છે. અને ક્યારેય માવતરને દીકરાઓ વાલા કે દવલા નથી હોતા. હા વાલા કે દવલા નથી હોતા તો કેમ નથી કહેતા કે હા અત્યારે પિયરથી ફોન આવ્યો છે તો જવું પડે, હા એક દિવસ મીરા કામ કરી દેશે? એવું કેમ ના બોલ્યા તમે? હેતલ વહુ, તમને કેમ મારી જ આડોડાઈ દેખાણી? મેં આડોડાઈ નથી કરતી. કદાચ એવું તો નથી ને કે તમારા ભાઈનો ફોન ન આવ્યો હોય અને તમે આ ઘરમાંથી તમારો આજનો વારો છટકાવીને તમારા ભાઈના ઘરે જાઓ છો? જુઓ મમ્મી, તમે છે ને આ ખોટા શક કરવાનું બંધ કરી દો. અને મારી ઉપર જેટલા શક કરો છો અને જેટલું વિચારો છો ને મારા વિચાર રાખીને એટલું જ મીરા ભાભીનું વિચારતા હોત ને તો આજે આ ઝઘડા કરવાના દિવસો ના આવત. આ તમે બંને દેરાણી જેઠાણી સગી બેનની જેમ રહેતા હોય ને તો લોકો તમારા ઉદાહરણ આપે ગામમાં. પણ આ તમે કેમ રહ્યો છો? સવાર પડે સાંજ પડે, પેલા વારા નહોતા તો વારા કરવાનું કીધું, વારા કર્યા તો પછી એમાંય તારે પિયર જવું છે એટલે પાછી મારે માથાકૂટ ચાલુ કરવાની ઘરમાં. તો મારે શું ક્યાંય જવાનું જ નહીં? હા આ વારા તો આખી જિંદગી ચાલશે તો મારે ક્યાંય નહીં જવાનું, ઘરમાં ને ઘરમાં બસ બેસી રહેવાનું. આજે મારો વારો છે, કાલે ભાભીનો પડશે, પછી કાલે મારો આવશે, બસ આખી જિંદગી આ જ કરવાનું. ભાભી તો સુધરવાનું નામ જ નહીં લે તો હું શું કરું? હું તમને પૂછવા કે તમારી હા કે ના જાણવા નથી આવી, હું તમને કહેવા આવી છું કે ભાભીને કહી દેજો કે આજનો દિવસ કામ કરી લે. સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને હેતલ વહુ તો ગમે ત્યારે જતું કરવું પડે ગમે એ વાતને. હવે તમે લોકો એકને એક વાત પકડીને રાખશો ને તો ક્યારેય આ સંસારની નાવડી ચાલશે નહીં આગળ. હા આ બધા લેક્ચર તો તમે મને જ આપશો. આજથી પહેલા ક્યારેય મીરા ભાભી સામું આવું બધું લેક્ચર આપતા મેં સાંભળ્યા જ નથી. તમને ખબર નહીં મીરા ભાભીમાં શું સોનાનું જોઈ ગયા ને એ જ ખબર નથી પડતી મને. બસ હું જાઉં છું મારા પિયર. હાશ ભગવાન, રોજ આવો દિવસ ઉગતો તો કેવું સારું હતું નહીં? કંઈ જ કામ નહીં કરવાનું, સવારથી સાંજ સુધી બસ નાહી ધોઈને ફ્રેશ થઈને અત્તર લગાવીને બેસવાનું. હાશ હા એક મિનિટ બેટા મીરા, તું કંઈ કામમાં હતી? ના રે, આજે ક્યાં મારો વારો છે તો કામમાં હોય? આજે તો આખો દિવસ હું ફ્રી છું. હવે તો સાંજ સુધી બસ ટીવી જોવાનું, મોબાઈલમાં ગેમ્સ રમવાની, બધા સાથે વાતો કરવાની. આવી મજાની લાઈફ તો ઈશ્વર બધાને આપે. હા મમ્મીજી?
સાચી વાત છે. આજે મને ખબર પડી કે તમે આટલા હેલ્ધી કેમ છો. કંઈ કામ જ નહીં કરવાનું, મજા જ આવ્યા રાખતી હશે ને. ના દીકરા, આ તો પગની તકલીફ પડી ગઈ. એ તો ઘરના કામ કરવામાં કોને તકલીફ પડે? તો હું એમ કહું છું કે બેટા સવારની ચા નથી પીધી સવારથી તો કંઈ વાંધો નહીં. હેતલ, મારા અને મમ્મી માટે ચા બનાવજે. આજે તારો વારો છે ચા બનાવવાનો. હમણાં આવી જશે. હા તો વાંધો નહીં ને. હેતલ, તું બહાર હોય તો અંદર આવીને ચા બનાવ. મારે અને મમ્મીને ચા પીવી છે અને આજે તારો વારો છે. બેટા હેતલ બહાર પણ નથી અને ઘરમાં પણ નથી. એના પિયર એના ભાઈને મળવા ગઈ છે. લો, એટલે ચા તમારે બનાવવી પડશે ને મમ્મીજી હવે તો. દીકરા ચાની વાત નથી, આ રસોડાનું ઘરનું બધું જ કામ બાકી છે. તો અહીં કરી નાખીશ તું આજે? બિલકુલ નહીં. શું કામ કરું? આવો સવાલ તમારે મને પૂછવાનો જ નથી આવતો. આજે મારો વારો જ નથી મમ્મીજી. અને હેતલને ખબર છે કે એનો વારો છે તો શું કામ ગયા એના મમ્મીના ઘરે? જાણું છું કે હેતલ વહુનો વારો છે આજે, પણ એ જબરજસ્તીથી વહી ગઈ તો મારે શું કરવું એનું? તો મને શું કામ પૂછો છો? એ તો તમારે એને પૂછવું જોઈએ ને કે તમારું માનતી શું કામ નથી. બેટા એ તો નથી માનતી, એ તો જળ જેવી છે, પણ તું તો ડાઈ છો ને. બસ આ ડાઈ, સમજદાર, સ્માર્ટ, હોશિયાર કહીને જેટલા વર્ષો સુધી બધાએ મારી પાસે કામ કરાવ્યું છે, પણ હવે બિલકુલ નહીં. મેં નહોતું કીધું કે વારા પાડો, હું તો બધું કામ કરતી હતી. તો હેતલ મેડમ બોલ્યા હતા કે ભાભીને કામ નથી આવડતું એટલે ઘરનું કામ હું કરીશ. પછી એ વાત ઉપર એમણે અમલ ના કર્યો અને એમણે અમલ ના કર્યો એટલે અત્યારે ભાગ પાડવા પડ્યા છે. હવે તો હદ થાય છે. હદ તો મને કીધું થઈ ગઈ છે, પણ હવે શું થાય? મીરા બહુ, તું આ ઘરની મોટી વહુ છે, થોડુંક તો સમજ બેટા. તારે એવું સમજવાનું કે તું એકલી વહુ છે આ ઘરમાં, હે તો વહુ છે જ નહીં, તો પછી બધું કામ થઈ જાય ને ઘરનું. બિલકુલ નહીં મમ્મીજી, એવું સમજવા ખાતર સમજી તો તમે એમ સમજો ને કે ઘરનું કામ થઈ ગયું છે, કાલનું કાલ જોયું જશે. જોયું, રંગ ઉડી ગયો ને મોઢાનો. એ જ તો વાત છે કે સમજવા ખાતર બધું સમજાઈ જતું હોત તો લોકો સમજ્યા જ કરત. મીરા બહુ, હવે તમને પણ શું કહેવું મારે કે તમારો પણ વાંક નથી કાંઈ. જ્યારની આ ઘરમાં પરણીને આવી છે ને ત્યારની આખા ઘરને સંભાળી લીધું છે. ક્યારેય ઘરમાં કોઈ તકલીફ નથી પડવા દીધી. બધા વ્યવહારમાં, બધા કામકાજે બધી રીતે હોશિયાર છે. પણ બેટા નિરાણી આવ્યા પછી થોડી ઘણી તો તકલીફ પડે જ, તો પછી એને હેન્ડલ કરતાં શીખવું પડે ને. શીખું છું ને, બધું હેન્ડલ કરતાં શીખું છું. બાકી મને કાંઈ શોખ નથી કે આ ઘરમાં બધા લદા પડ્યા હોય ને હું સેટી ઉપર આરામથી બેસું. મને પણ ખબર છે કે 5 લોકો આવીને જોવે, કોઈ મહેમાન આવ્યું, કોઈ સગુવાલું આવ્યું તો કેવું લાગે. પણ આજે એક વખત જો હું કામ કરીશ ને તો હેતલને તો બેસતું મળી જશે. પછી એ હંમેશા આવું જ કર્યા કરશે. આજે મને પેટમાં દુખે છે, આજે મને માથું દુખે છે, આજે મમ્મીના ઘરે જવું છે, અને રોજ એના બાના સાંભળવા માટે હું ફ્રી નથી. તે એક કામ કર, એના વારામાં તું કામ કરી દે, તારા વારામાં હું કામ કરી લઈશ. બસ. ના પાડીને મમ્મીજી, હવે લપ મૂકો. ચા પીવી હોય ને તો બનાવી આપું છું. મારે ચા નથી પીવી. મારે ઘરમાં ખાલી શાંતિ જોઈએ છે કે જે તમે બંને વહુ થઈને આપી શકો છો. થઈ ગયું? જો 100 વાતની એક વાત છે. મેં કહ્યું કે હું કામ નહીં કરું એટલે નહીં કરું. હવે હેતલને ફોન કરીને પાછી બોલાવી હોય ને તો બોલાવી લો, બાકી મારી પાસે આશા ન રાખતા. તને લાગે છે કે આ નાની વહુને હું ફોન કરીશ અને એ પાછી આવે? જો આવવાની જ હોત ને તો આ સવારથી નીકળી ન ગઈ હોત. એ તમારી વહુ છે, તમારે જોવાનું કે શું કરવું છે. મને ન કહો. એણે એમ પણ કહ્યું છે કે ઘરનું કામ ન થાય ને તો હું કાલે આવીને કરી લઈશ. તો શું આખો દિવસ ઘરના કામ બાકી રાખવાના? હા તો ભલે પડ્યા. મને આ ઘરમાં ક્યાંય કાંઈ નડતું નથી. રહી મારા રૂમની વાત તો હું ચોખ્ખો કરી લઈશ. તમારી જેવી મરજી. હે ભગવાન, કોઈ સમજતું નથી. ઘરમાં આપણે એવી રીતના રહેવું જોઈએ ને કે 5 ઘરમાં કાંઈ તકલીફ પડે ને તો આપણા ઘરનું ઉદાહરણ આપીને એ ઘરમાં શાંત પડે. પણ એવું તો કંઈ થતું જ નથી. અમે બે ભાઈએ એક નિર્ણય લીધો છે. શું લીધું છે? નિર્ણય શેનો? તમારી પત્ની કામ નહીં કરે એમ ને? બસ, અમે ગમે એ વાત કરવી એમાં કાંઈ કામની વાત જ હોય એવું ન હોય. અને આમે આ ઘરમાં 5 મોટા બેઠા છે તો છઠ્ઠું સૌથી નાનું છે એને પહેલા બોલવા જોઈએ. હા, આમે તે તમે ભાભીને પૂછ્યા સિવાય પાણી ક્યાં પીવો છો? તું બોલતી ને એકેય શબ્દ કહી દઉં છું તને. હા છે ને, પપ્પા અમે નક્કી કર્યું છે કે બંને ભાઈ જુદા રહેવા જતા રહીએ છીએ. શું? હા, પણ શું કામ? જુદા શું કામ રહેવા જવું છે?
સાથે રહ્યો તો ખબર પડે કે ઘરના કામ કેવી રીતે થાય છે. એ તો મારે જવાનું થયું ને મારા પિયર, એટલે તમારે જવાનું થયું હોત તો તમે ના જાત. એ તો લો, આજ દિન સુધી તમારી બધી વાત માની છે, પણ આ શું, આ તમારી દેરાની જેઠાણીના કારણે બંને ભાઈઓ નોખા થશે. શરમ આવી જોઈએ તમને. અને આદિ, આવું તો કેવું ડિસિઝન લીધું કે બંને ભાઈઓ નોખા થાવ? તો બીજું તો શું કરીએ, તમે જ કહો. વાત માને છે કોઈ? તમારી નહીં, અમારી નહીં. એ લોકોને જે કરવું છે એ પોતાની મનમાની ચલાવે છે. હા, અમારે શું સમજવાનું? પપ્પા આખો દિવસ કામથી બહાર જાય છે, હું કામથી બહાર જાઉં છું, ભાઈ કામથી બહાર રહે છે, સવારનો નાસ્તો નથી મળતો, ચા નથી મળતો, બપોરે જમવાનું નથી મળતું, સાંજે એક ટાઈમ તમે જમાડો છો એટલા માટે, અને એ પણ તમે બંધ કરી દેશો તો અમે લોકો જાશું ક્યાં તણે? હું તો મારા વારામાં બધું જ કામ કરું છું. અને આમ પણ પહેલા હું રસોઈ કરતી હતી ને ત્યારે મેડમ જ બોલ્યા હતા કે ભાભીને રસોઈ કરતા આવડતી નથી, એટલે રસોડું હવે હું સંભાળીશ. કોણ બોલ્યું હતું મમ્મી? હેતલ બહુ જ બોલી હતી. જોયું? તમે નહીં તો કઈ છે ને પપ્પાનું ટિફિન રોજ હું જ બનાવતી હતી. ઘરમાં ક્યારેય કોઈ ભૂખ્યા રહ્યા નથી. આદિભાઈ, તમે ક્યારે ભૂખ્યા રહ્યા છો? જુઓ, અશોક, તમે જુઓ ને જવાબ આપો. હવે આ વાત બંધ કરો અને જે વાત ચાલુ છે ને એ ચાલુ કરવી. હા પપ્પા, તમે છે ને આ ઘરમાં રહેજો શાંતિથી, તમે અને મમ્મી. આ ઘરની અંદર હું કે ભાઈ એક પણ નહીં રહીએ. હા, અમે અમારી રીતે ગમે ત્યાં ભાડાની નાની અમથી રૂમ ગોતીને હા એવી જગ્યાએ રહેશું ને જે એમને ખબર પડે કે કષ્ટ કોને કહેવાય, ઘર કોને કહેવાય. ઘરની અંદર એક જ જગ્યાએ સૂવાનું, એક જ જગ્યાએ જમવાનું અને એક જ જગ્યાએ રહેવાનું. હા, આટલી નાની રૂમમાં રહેશે ને ત્યારે ભાન થશે કે અમે જ્યાં હતા ત્યાં બહુ સારું હતું, સુખ હતું. કાંઈ વાંધો નહીં, એ લોકોએ નિર્ણય લઈ જ લીધો છે ને, બંનેને જુદું થવું જ છે તો ભલે જુદા થાય. અને જુદા થાય એટલે એને એમ છે કે મારે કાંઈ કામ નહીં કરવું પડે, તો હું જુદા થાય ત્યારે હું ઓટોમેટિક બધું કામ થઈ જાય. પણ હું એમ કહું છું કે જેટલું શાંતિ અને સુખ સંયુક્ત કુટુંબમાં રહેવાનું છે હા, ને, મમ્મી અત્યાર સુધી એવી રીતે કહેતા હતા કે આવી રીતે રહ્યો, કામના હોતી વારા કરી નાખ્યા, છતાં પણ આ ઝઘડો થાય છે તો બસ હવે તો અલગ થઈ જાવી ને તો જ આ વાતનો નિર્ણય આવે, બાકી નહીં. મારે અલગ નથી થવું. અરે પણ થવું પડશે. નહીં, હું અલગ નહીં થાઉં. અને હું પણ નહીં થાઉં. મેં નહોતું કીધું અલગ થવાનું. કેમ? અહીંયા તો કામ કરવું તને ગમતું નથી, અલગ થઈ જઈએ પછી આપણા બે જણાનું કામ તો થશે ને તારાથી? હા, અરે અને આપણા ચારેયનું કામ હું કરી લઈશ. અરે અહીંયા એ લોકો કામ નથી કરી શકતા તો અલગ થાય ત્યાં એને 3 ટાઈમ રસોઈ બનાવવાની, 3 ટાઈમ કચરા પોતા કરવાના, આખા ઘરનું કામ કરવાનું, બધી બહાર બેસવા જવાનું, બધું એને એકલાને કરવું પડશે. તો એ થઈ જાય, પણ અહીંયા કામના અહીંયા બે ભાગ પડી જાય, એ નહીં થાય. તો પછી સારું હું 3 ટાઈમ કામ કરવું, મહેનત કરવી, ફૂલ ગધેડાની જેમ મહેનત કરવી, એ કે પછી અહીંયા ટેસ્ટથી કામમાં બધાના વિભાજન પડે, કોઈ આ કામ કરે, પેલું કામ કરે, બધા સાથે કામ કરે, એ સારું કે પેલું એકલું ગધેડાની જેમ કામ કરવું એ સારું? જુઓ, મારા વારામાં જે કામ આવતું હશે ને હું કરી લઈશ. ખાલી બોલે છે, હા, કામ કરીને બતાવતી તો નથી. આ મોટા ઉપાડે તે રસોઈ ભાભીના હાથમાંથી લઈ લીધી હતી, પણ તે કર્યું શું? હા, 2 દિવસ 5 દિવસ રસોઈ કરીને થાકી ગઈ એટલે કહેવા લાગી કે હવે ભાભીને કહો કે રસોડું સંભાળી લે. અને કામમાં વારો તારો કરવાનું ક્યાંથી આવે? સ્ત્રીનું કામ ઘરનું કામ કરવાનું જ છે, પુરુષનું કામ બહારનું કામ કરવાનું છે. પુરુષ બહારથી ઘરમાં રૂપિયા લાવે અને સ્ત્રી એ રૂપિયાને લક્ષ્મી માનીને એનો સાચા અર્થમાં ગમે ત્યાં એનો સાચા અર્થમાં ઉપયોગ કરે. હું તો એક બીજો ઉપાય આપું છું. હું તો એમ કહું છું કે છે ને અત્યારે કદાચ સમાધાન કરીને આ લોકો અહીંયા જ રહેશે, પણ આ મગજની અંદર બંને એકબીજા સામે એવી રમત રમતા હશે ને કે ફરીથી પાછા આપણા એવા જ દિવસો આવવાના છે. આના કરતાં પણ વધારે ખરાબ દિવસો આવશે. એના કરતાં સારું છે કે પપ્પા, હા તમે, હું, મમ્મી અને 2 ભાઈઓ આપણે ચારે અહીંયા જ રહીએ અને આ બંને જણાને એના પિયર ભેગા કરી દઈએ. જ્યાં સુધી સીધા દોર ન થઈ જાય ને ત્યાં સુધી ઘરમાં પગ મૂકવા નથી દેવાનો. હા, એ વાત ક્યાંના બોલ 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 કર્યા જાવ છો? મેં કહ્યું ને કે હું કામ કરીશ, મારે કંઈ નથી જવું. પણ કેટલા દિવસ? આખી જિંદગી. તો હેતલોને નામ કામ ન કરવું હોય તો એને એના પિયર મોકલી મોકલી જ દેવા. દઈએ. ના ના, હું પણ કામ કરીશ. હા, વારો તારો નહીં કરું, બધા જ કામ હું કરી નાખીશ. હાવ અત્યાર સુધી એમ હતું કે ભાભીને મેં એકવાર શું રસોડામાંથી બહાર જવાનું કીધું તો એ આરામ કરે ને હું કામ કરું.
તો તે જ કહ્યું હતું કે તમે બહાર જાઓ હું કરી લઈશ. મેં નહોતું કહ્યું બેન. હા તો મને મારી ભૂલનો પસ્તાવો થયો છે કે મેં કીધું ને એ જ ખોટું કીધું, કારણ કે મારાથી એકલીથી નહોતું થતું બધું. એટલા માટે મારા મનમાં એવું હતું કે હું કામ કરું ને ભાભી એકલા આરામ કરે, એવું ના બની શકે. તો હું હવે સરેન્ડર કરું છું. રમત બહુ થઈ ગઈ. સાચું કહું તો હેતલને પાઠ ભણાવવા માટે આવું બધું કરતી હતી, પણ હવે મને રિયલાઇઝ થાય છે કે આ એક બેનને પાઠ ભણાવવા માટે આખું ઘર હેરાન થાય છે. પપ્પા ચિંતા ન કરો, તમારી રસોઈ હું બનાવી લઈશ. તમારી એકની શું કામ, બધાની રસોઈ હું બનાવીશ અને બધું કામ પણ હું જ કરીશ. આ તું નહોતી આવીને એ પહેલાં 3 વર્ષ સુધી બધું કામ મેં જ કર્યું છે. ના ના ભાભી, તમારે એકલાએ આખા ઘરનું કામ નથી કરાવવાનું, હું પણ તમને કામ કરાવડાવીશ. આપણે બંને સંપીને ફરીથી આ ઘરને પરિવાર બનાવીશું. હવે પછી ફરિયાદ કરીશ કે ભાભી જ બધું કરતા હતા? જોયું તે? આ ભાભી તને સુધારવાની કોશિશ કરતા હતા અને તું છે કે ભાભીને ઊંધા સમજતી હતી અને મોટા ભાઈનું પણ નામ ખરાબ કરતી હતી કે મોટા ભાઈ ભાભીની જ વાત માને છે. સોરી. જ્યાં એકતા હોય ને એ ઘરની જ પ્રગતિ થાય. એકતા વિના કાંઈ નથી થતું આ ઘરમાં. અને બેટા, આ સંયુક્ત કુટુંબમાં રહેવાનો એક જ ફાયદો છે કે માણસો હળી મળીને રહે. અને કહેવાય છે ને કે ઝાઝા હાથ રળિયામણા. એક કામ જો 2 વ્યક્તિ કરે ને તો જે 10 મિનિટનું કામ એ 5 મિનિટમાં પૂરું થઈ જાય છે. તો પછી બેટા આવો શું વારો વર્તારો કરવાનો? તમે અલગ થઈ જાઓ ને એકલા રહ્યો અને બીમાર પડી ગયા હોય તો કોણ સેવા કરે? અને અહીંયા સંયુક્ત પરિવારમાં રહેતા હોય ને તો કોઈને કોઈ તમારી મદદ કરે, સેવા કરે અને જલ્દી સારા થઈ જાઓ. એટલે આપણી માટે, આપણી આખી જિંદગી માટે બધું ભેગા રહેવી ને એ જ સારું છે. તો હવે આ નિર્ણયમાં ક્યારેય કોઈ ફરક નહીં પડે ને? બિલકુલ નહીં. નકર જો વકીલને બોલાવીને કાગળિયામાં બિલકુલ લખાવી નહીં. હું નહીં મારી વાત કરું. હા ને પૂછો, આ તું બોલ. હે? કોઈ નહીં ફરું મારી વાતમાંથી. રેકોર્ડિંગ કરી રાખવાનું બધી વાત. હા, અને મહિનો દી આમ તો જોઈ લેવી, એવું લાગે તો ઓલી વાત છે એ પાછી આપણે અહીં મૂકવાની. હવે છે ને મારે આ લેક્ચર નથી સાંભળવું, હું બધા માટે ચા બનાવવા જાઉં છું. હા તો હેતલ પાકું. બહુ ચા બનાવવા. હા તો પાકું સુધરી ગયા એ. નાસ્તાનું કહું. નાસ્તો બનાવવાનો જ છે પણ ઈ તારે. હા ભલે હા જા, હા જા. બધા માટે. હા.